આપણે લેક્ચર નંબર 11 સ્ટાર્ટ કરીએ છીએ. તમે બધા હોમવર્ક નોટ ડાઉન કરી લીધું હશે. ધેન આ એક ક્વેશ્ચન જે મેં હોમવર્કમાં આપ્યો હતો ને એ જ ક્વેશ્ચનનું સોલ્યુશન અહીંયા મૂક્યું છે. લાસ્ટમાં તમે મેચ કરી લેજો. ન દેખાય તો મને કહેજો, તો હું એની પછી થોડું ઝૂમ કરીને તમને લખાવડાવી દઈશ. પણ લાસ્ટમાં નોટ ડાઉન કરશો એટલે છેલ્લે આ સોલ્યુશન તો પછી હું તમને પીડીએફ અવેલેબલ કરાવી દઈશ, જેથી કરીને કોઈને કદાચ લંચમાં મોડું થતું હોય તો એ જઈ શકે ને પછી આન્સર મેચ કરી શકે. લખી લો, એ વધારે સારું છે તમારી માટે. હવે આજથી આપણે ઇમ્પોર્ટન્ટ એક કોન્સેપ્ટ ફ્રી ફોલ, મુક્ત પતન શરૂ કરીએ છીએ. યસ, કોને પ્રોબ્લેમ છે? ઓકે, મુક્ત પતન ફ્રી ફોલ તમે સમજી લેજો કે જેઈ અને નીટમાં તમને એકે વર્ષ એવો પીવાયક્યુ ખાલી જયેલો નહીં જોવા મળે કે જેમાં આજના ટોપિકમાંથી ક્વેશ્ચન ન હોય. જે આજ તો આપણે એની પહેલા થિયરી અને થોડાક ઇઝી ટુ મોડરેટ લેવલના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આવતા આપણે એના બધા સારા જેટલા બી ટફ ક્વેશ્ચન બની શકે એમ છે એ બધા એટેમ્પ્ટ કરવાના છે. ફ્રી ફોલ પહેલા આપણે થિયરી ડેવલપ કરીએ છોકરાઓ અહીંથી, જેને આપણે મુક્ત પતન કહીશું. ફ્રી ફોલ કે મુક્ત પતન. હવે પહેલા આપણે પૃથ્વીની અહીંયા વિચારધારણા કરવી પડશે કે આવી રીતના એક તમે સમજી લો અર્થ છે, આપણી પૃથ્વી છે. પૃથ્વી જે છે એ નક્કર છે છોકરાઓ, એટલે વચ્ચેથી હું આવી રીતના આમ ડ્રો કરું છું. આજે મેં લાઈન ડ્રો કરી એવું શો કરે છે કે પૃથ્વી વચ્ચેથી નક્કર છે. ટૂંકમાં પોલો ગોળો નથી, આ નક્કર ગોળો છે, વચ્ચેથી ભરેલું છે. આ જે છે એને આપણે પૃથ્વીની રેડિયસ RE કહી દઈએ. આ RE અહીંયા તો ડેફિનેટલી આ ડિસ્ટન્સ બી તમારું RE જ થાવ, આ બી RE જ થાવ. આ પૃથ્વીનું માસ હું ME કહી દઉં, માસ ઓફ અર્થ. ME પૃથ્વીનું દળ, માસ ઓફ અર્થ, રેડિયસ ઓફ અર્થ, પૃથ્વીની ત્રિજ્યા. એક M દળનો પદાર્થ છોકરાઓ આ પૃથ્વીની સપાટીથી ખૂબ ઓછી ઊંચાઈએ છે. લેટ્સ એઝ્યુમ કે આ હાઈટ ખૂબ નાની છે. તમને હું ખાલી જાણકારી પૂરતું કહું કે પૃથ્વીની ત્રિજ્યા છે ને છોકરાઓ, રેડિયસ ઓફ અર્થ એ 6400 કિલોમીટર છે, લગભગ 6400 કિલોમીટર છે. તો 6400 કિલોમીટરની સાપેક્ષે મેં જે M દળના પદાર્થને રાખ્યો ને એ ખૂબ નાની એવી ઊંચાઈ. સમજી લો આ પૃથ્વીની સપાટી હોય તો ત્યાંથી 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર, તો ક્યાં છોકરાઓ આ 6400 કિલોમીટર ને ક્યાં 2 કે 5 કે 10 કિલોમીટર, તો એ નેગ્લિજિબલ છે. તમે અત્યારે જ્યાં બેઠા છો, જે કઈ સ્કૂલમાં, જેટલા સ્કૂલની અંદર છોકરાઓ ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠા જ ને તમે અહીંયા જ છો એમ કહેવાય, તમે અર્થ સરફેસ પર છો એમ જ કહેવાય. જેટલા લોકો બીજા ત્રીજા માળે છે તો એ વધીને કેટલી ઊંચાઈ હશે, તો કે 10 ફૂટ આપણી હાઈટ હોય કોઈ પણ બિલ્ડિંગની એક માળની, તો બીજું 10 ફૂટ, ત્રીજું 10 ફૂટ, એવી રીતના હશે. ટૂંકમાં તમે અર્થ સરફેસ પર જ કહેવાઓ. તમે દરેક લોકો પોતાની સ્કૂલ બિલ્ડિંગના ગ્રાઉન્ડમાં આવી જાઓ ને એટલે તમે અર્થ સરફેસ પર જ કહેવાઓ. આપણે બધા અહીંયા જ છીએ. હું અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર જ છું તો હું અહીંયા જ કહેવાઓ લગભગ. તો મેં એનાથી h ઊંચાઈ એક પદાર્થ રાખ્યો તો ડેફિનેટલી આ પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગશે. ગુરુત્વાકર્ષી બળ, સાહેબ બળ તો અમે ભણ્યા નથી. સ્ટાન્ડર્ડ 9th ની અંદર છોકરાઓ ગુરુત્વાકર્ષી બળની ફોર્મ્યુલા ઓલરેડી ભણીને આવ્યા. ગુરુત્વાકર્ષી બળની ફોર્મ્યુલા આવું તમે ભણ્યા હતા, G_m1_m2 અપોન અંતરનો વર્ગ બે વચ્ચેનો. આપણે આના વિશે તો આખું ચેપ્ટર સમજવાનું છે, પણ અત્યારે તમે સમજો દળ તરીકે પૃથ્વીનું દળ કે જે ME છે. આપણે એવું માનશું કે આખું પૃથ્વીનું દળ છે ને બધું એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલ. એવું શું કામ માનવાનું સર? એની પાછળનું કારણ શું એ તમારે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં આવશે જ. અહીંયા એક ME દળ છે ને બીજો આ સ્મોલ m દળ. એની માટે હું ન લગાડી શકું છોકરાઓ કે અહીંયા આપણે લખી શકીએ M દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ F = સૂત્ર આપણે લખીએ ત્યાંથી જ. G એટલે તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. M1 ની જગ્યાએ છોકરાઓ પૃથ્વીનું દળ ME આવે, M2 ની જગ્યાએ છોકરાઓ M આવે. અંતર તરીકે તમે જોવા જાઓ તો અંતર RE
પ્લસ એચ, પણ એચ તો છોકરાઓ મેં કીધું એમ અવગણ્ય છે. આ 6400 કિલોમીટરની સામે આ 5 કિલોમીટર, 2 કિલોમીટર, 10 કિલોમીટર સાવ અવગણ્ય છે, એટલે હું આર ઈ સ્ક્વેર જ રાખું છું. એચ ખૂબ નાનું છે, આમ લખી શકાય, એચ ઇઝ વેરી વેરી લેસ ધેન આર ઈ. એચ ઇઝ વેરી વેરી લેસ ધેન આર ઈ. આર ઈ કરતા ખૂબ ખૂબ નાનું છે. અને બીજું, તમે 9મા ધોરણમાં ભણી ગયા હતા કે છોકરાઓ અહીંયા એમ દળના પદાર્થ હોય તો વજન નીચે કેટલું લાગે, તો કે એમ જી. એમ કેન્સલ થઈ જાય છોકરાઓ, તો તમને પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જી ઈ એટલે અર્થ પર, પૃથ્વી પર, સૂત્ર થઈ જાય જી કેપિટલ એમ ઈ અપોન આર ઈ સ્ક્વેર. આ બધા અચળાંક છે છોકરાઓ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, એનું મૂલ્ય યાદ રાખવાનું આવશે તે 6.67 ગુણ્યા 10⁻11. આ જે છે છોકરાઓ એમઈ, માસ ઓફ અર્થ, રેડિયસ ઓફ અર્થ, આ બધાનું કેલ્ક્યુલેશન કરો. આપણે આજે એ કેલ્ક્યુલેશન કરવાનું જ જવાનું, કારણ કે એની માટે તો આખે આખું ચેપ્ટર છે. આ તમે કેલ્ક્યુલેશન કરો ને એટલે લગભગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેવું. એટલે આપણે જી ની વેલ્યુ છે ને આ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેશું, કાં આપણે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેશું લગભગ, અને કાં આપણે કોઈક જગ્યાએ પાઈ સ્ક્વેર મીટર પર સેકન્ડ સ્ક્વેર આવું બી લેશું. આ ગુરુત્વ પ્રવેગ આવ્યો છોકરાઓ, પ્રવેગ જ છે આ. પણ ક્યારે આ પ્રવેગ ક્યારે આવ્યો હતો કે જ્યારે કોઈ પદાર્થ જે પૃથ્વીની સપાટીની નજીક હોય એના ઉપર માત્ર ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય, માત્ર ગુરુત્વાકર્ષી બળને કારણે. તમને એટલું ખબર છે, પ્રવેગ એટલે આપણે ભણી ગયા છોકરાઓ, આખે આખો વેગનો ફેરફાર છેદમાં સમય. વેગમાં ફેરફાર શું કામ થાય, તો કે બળ લાગે. મેં તમને ચેપ્ટર શરૂ કર્યું હતું ત્યારે જ કીધું હતું કે બળ શું કામ લાગે, કેમ લાગે, એ બધું આપણે હજી બીજા ત્રીજા ચેપ્ટરમાં નથી ભણવાનું, કારણ કે આપણે કાઇનેમેટિક્સ ભણીએ છીએ. એના માટે આખે આખી ભૌતિક વિજ્ઞાનની શાખા ડાયનેમિક્સ બાકી છે. બટ અહીંયા છોકરાઓ તમે એક અત્યાર સુધી તમે હંમેશા, તમને પ્રશ્ન થાય કે હંમેશા સાહેબ આપણે પ્રવેગ એટલે એ કહેતા, અને અહીંયા તમે સડનલી જી શું કામ લઈ આવ્યો, કારણ કે અહીંયા જે પ્રવેગ આવ્યો ને, અહીંયા જે વેગનો ફેરફાર થયો ને છોકરાઓ, એની પાછળનું કારણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ છે, બસ. બીજું કાંઈ લોજિક નથી. શું કામ ગુરુત્વાકર્ષી બળ છે, કેમ છે, બધું જ આપણે ચેપ્ટર ગુરુત્વાકર્ષણમાં આવવાનું જ છે. અહીંયા આજના લેક્ચરમાં આપણું લોજિક એ જ છે કે આટલો ગુરુત્વ પ્રવેગ મળે. સાહેબ આ 3 કિંમત છે, અમારે કઈ લેવાની? જો એચસી વર્મા જે છે ને એને બધી જ વેલ્યુ 9.8 લઈને જ સોલ્વ કર્યું. આપણે 10 લઈને કરશું કારણ કે ગણિત ઈઝી પડે, પણ છતાંય તમને ક્વેશ્ચનમાં આપ્યું જ હશે. સાહેબ છતાંય નો આપ્યું હોય તો 9.8 લઈને કરવાનું. હવે એવા નજીક નજીક આન્સર નહીં જ આપ્યા હોય કે 9.8 લઈને કરો તોય આન્સર આવતો હોય અને 10 લઈને કરો તોય આન્સર આવતો, એવા ના. હવે એવું હોય તો પછી ક્વેશ્ચનને લોકોએ બોનસ કરવો પડે, કાં બે આન્સર સાચા રાખવા પડે, કાં બોનસ કરવું. કારણ કે આમાં કોઈ બીજું રોકેટ સાયન્સ નથી કે 9.8 આમ લેવાનું. 9.8 એટલે આપણે નજીક લગભગ 10 લઈ લઈએ. પાઈ સ્ક્વેર કરો તોય લગભગ 9 પોઈન્ટ સમથિંગ જ આવે, એટલે 10 લઈ લઈએ. એટલે ક્યાંય ચિંતા નથી કરવાની. સ્ટાન્ડર્ડ જેટલા ક્વેશ્ચન છે એમાં જી ની વેલ્યુ આપી જ છે. આપણે મોડ્યુલમાં ઘણી જગ્યાએ નહીં આપી હોય તો 10 લઈને ગણજો, કારણ કે મેથ્સ ઈઝી પડે. સાહેબ તો જવાબ ન આવે તો 9.8 અને 10 થી જવાબ નજીક નજીક જ હશે, આવી જ જશે. શું કામ નહીં આવે? પણ કીધું હોય ક્વેશ્ચનમાં, સાંભળજો, જો કીધું હોય ક્વેશ્ચનમાં કે જી બરાબર 9.8 લ્યો તો પછી 9.8 જ લેવા, પછી આપણે કઈ ચેન્જ નહીં કરે. મેં કીધું એમ કે તમને એચસીવી ના બધા ક્વેશ્ચન 9.8 લઈને. તો ટૂંકમાં અહીંયા છોકરાઓ, અચ્છા હવે હું તમને એક ઇમ્પોર્ટન્ટ નોટ અહીંયા તમને એડ કરાવી દઉં છોકરાઓ. આ કામની વાત છે, જોજો બરાબર. તો તમને એટલી ખબર પડી ગઈ કે અત્યાર સુધી પ્રવેગ હતો, હવે બળ તરીકે છોકરાઓ આ એમ દળના પદાર્થ પર ગુરુત્વાકર્ષી બળ લઈ ગયું, એટલે ગુરુત્વ પ્રવેગ આવ્યો. આ જે છે જી, અને આપણે ગુરુત્વ પ્રવેગ કહીશું. ગુરુત્વ પ્રવેગ નહીં, પ્રવેગને એ કહેતા હતા, ગુરુત્વ પ્રવેગને આપણે સ્મોલ જી કહીએ. તો નોટની અંદર હું લખાવું છું કે જ્યારે કોઈ પદાર્થ, જ્યારે કોઈ પદાર્થ પૃથ્વીની સપાટીથી
ખૂબ જ નજીક હોય, જ્યારે કોઈ પદાર્થ પૃથ્વીની સપાટીથી ખૂબ જ નજીક હોય અને તેના પર માત્ર ગુરુત્વાકર્ષી બળ જ લાગતું હોય, માત્ર ગુરુત્વાકર્ષી એટલે આકર્ષી છે છોકરા, ગુરુત્વાકર્ષીને છૂટું પાડો તો ગુરુત્વ બળ જે આકર્ષી હોય, ગુરુત્વાકર્ષી ત્યારે તેના પર માત્ર ગુરુત્વાકર્ષી બળ જ લાગશે અને આ બળને લીધે પદાર્થ પાસે જી બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ મેઇન વાત શિરોલમ અધો દિશામાં આવશે, શિરોલમ અધો દિશામાં હશે. ખૂબ કામની વાત મેં પહેલી લખી છે છોકરાઓ, જો હું રીડ કરું છું કે જ્યારે કોઈ પદાર્થ પૃથ્વીની સપાટીની ખૂબ જ નજીક હોય અને તેના પર માત્ર ગુરુત્વાકર્ષી બળ જ લાગે, બીજા બળો આવશે તો પછી હું આમ નહીં કહી શકું સાહેબ બીજા બળો આવશે કોઈક દી, હા આવશે, જો ને આપણે વિદ્યુત બળને આગળ જેમ જતા જશું એમ આવતા જશે, માત્ર ગુરુત્વાકર્ષી બળ જ લાગશે અને પદાર્થને લીધે જો આને અને બળને લીધે પદાર્થ પાસે જી બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ શિરોલમ અધો દિશા. હવે આમાં સાહેબ જી બરાબર 9.8 તો તમે પ્રૂવ કર્યું, અચળ કેમ? 9.8 જ છે છોકરાઓ, 9.8 ટી ક્યાં છે? 9.8 ટી હોત તો કહી શકે કે સમય સાથે બદલાય છે, 9.8 એક્સ હોત તો કહી શકે સમય સાથે સ્થાન સાથે બદલાય છે, 9.8 જ છે તો અચળ પ્રવેગ અને શિરોલમ અધો દિશામાં પ્રવેગ સદિશ રાશિ છે, દિશા કેવી જરૂરી છે તમે જ વિચાર કરો ને, તમે તમારી ક્લાસરૂમની અંદર તમારી બુક છે એ પડી હશે, આ મોબાઈલ છે, મોબાઈલ પડ્યો છે, ઉપર લઈને મૂકું તો ક્યાં જાય? નીચે જ જાય ને, માની લો મુકાય નહીં, ખર્ચો થાય. આ જે છે માની લો પેન છે એથી ઉપર લઈને મૂકું તો નીચે જ આવે ને. તમે કોઈ બી વસ્તુને પકડીને પૃથ્વીની સપાટીથી ઉપર લઈને તમે મૂકો, ઇવન તમે ઉપર ફેંકો તો ફાઇનલી નીચે જ આવવાની, કારણ કે ગુરુત્વાકર્ષી બળ જ નીચે લાગે. તમે બધા જ આવું એક સૂત્ર ધોરણ નંબર 9 માં ભણી ગયા છો, એફ બરાબર માં એમ એ, દળ તો અદિશ રાશિ છે તો બળ સદિશ અને પ્રવેગે સદિશ, એટલે પ્રવેગની દિશા બળની દિશામાં જ હોય અને ગુરુત્વાકર્ષી બળ હંમેશા નીચે લાગે, સમજી લ્યો. જેટલી વસ્તુ કહેતો જાઓ ને બરાબર સમજતા જજો, મગજમાં વિઝ્યુલાઇઝ કરતા જજો અને ખબર છે કે આમાં કેવા કેવા પ્રશ્નો થાય છે. હંમેશા ગુરુત્વાકર્ષી બળ નીચે જ લાગે, તમારું ડોવું ઉપર લાગતું હોય તો આપણને બધાને પૃથ્વીની બહાર ફેંકી દે. આપણે પૂછીએ ક્યાં લાગે તો સાંભળ્યું જ ન હોય, બોલો. અહીંયા 12માં ભણતો છોકરો આમ કે ગુરુત્વાકર્ષી બળ ક્યાં લાગે, તો પાછું વિચારે. એટલે તારા ડોહા તું રોજ પગ ઉપાડે છો, નીચે મૂકે છો, તારા હાથમાંથી કઈક વસ્તુ પડે છો, તું જોવે છો કે નીચે જાય છે, તો તને ખબર ના પડે કે ગુરુત્વાકર્ષી બળ અધો અને જે દિશામાં બળ હોય એ જ દિશા પ્રવેગ હોય. અચ્છા, અહીંયા પ્રવેગ નહીં કહું, ખાલી અહીંયા પૂરતું હું ગુરુત્વ પ્રવેગ કહીશ, બસ. બાકી બધી રેડી જ છે. અહીંયા પ્રવેગ નહીં હોય, અહીંયા ગુરુત્વ પ્રવેગ હશે. ઓકે, હાલો ભાઈ, આ વાત રેડી. બીજી એક વાત કે આ અચળ પ્રવેગ છે, ટૂંકમાં અચળ પ્રવેગ એટલે મારી અચળ પ્રવેગી ગતિના સમીકરણો. પહેલું સમીકરણ v બરાબર v0 પ્લસ એટી, d બરાબર v0 t પ્લસ હાફ એટી સ્ક્વેર, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. પછી nમી સેકન્ડમાં કાપેલું અંતર કે કરેલ સ્થાનાંતર v0 પ્લસ a બાય 2 ઇન્ટુ 2n માઇનસ 1, બધા અચળ પ્રવેગ માટે જ હતા અને અહીંયા જી તમારો અચળ જ આવ્યો. તો આપણા બીજો આ નોટમાં તેઓ છોકરો નોટમાં બીજો એક કામનો પોઈન્ટ ભાઈ નોટ જ છે, અને હું અલગ રીતે લખું, તમે એને બોક્સ આપજો ભાઈ, કે અચળ પ્રવેગી ગતિના બધા જ સમીકરણો મુક્ત પતન માટે લખો.
ત્યારે દરેક સદિશ રાશિ માટે સંજ્ઞા પ્રણાલી લાગુ પાડવી. એટલે સાહેબ શું કીધું તમે? મેં એમ કીધું આ પ્રવેગી અચળ જ છે, અને આપણે જે ભણ્યા હતા 3 લેક્ચર પહેલા અચળ પ્રવેગી નિયમિત પ્રવેગી, તો એ અચળ પ્રવેગી ગતિ કે નિયમિત પ્રવેગી ગતિના બધા જ સમીકરણો મુક્ત પતન માટે લખો, કારણ કે મુક્ત પતન કરો ત્યારે અચળ પ્રવેગી ગતિ જ છે, અચળ જ છે પ્રવેગ. ત્યારે દરેક સદિશ રાશિ માટે સંજ્ઞા પ્રણાલી લાગુ પાડવી. હે સાહેબ, સંજ્ઞા પ્રણાલી એટલે શું? જો તો અહીંથી મેં એને છોડ્યું ત્યારે જો તો હું એમ વિચારી શકું ને કે નીચે તરફ પ્લસ લઉં, ઉપર તરફ માઇનસ લઉં. અહીંથી મેં એને છોડ્યો, મુક્ત પતન કર્યો, તો છોકરાઓ જ્યાંથી નીચે જાય છે પ્લસ, ઉપર માઇનસ. ઓકે, એટલે મારે આવું નથી લેવું, મારે આમ લેવું છે, ઉપર પ્લસ નીચે માઇનસ. લઈ ગાય ને બે લઈ ગાય, હું બે રીતે જવાબ લાવું સેમ. પછી આપણે એક રીત ફિક્સ કરી નાખશું, કારણ કે વારંવાર બે મેથડ નહીં, અથવા તમને હું એક મેથડથી કરાવું, ઘરે જઈને તમે બીજી મેથડથી કરો, તમારી પ્રેક્ટિસ ડેવલપ થશે. ટૂંકમાં હું જ્યાંથી મૂકું ને ત્યાંથી નીચે તરફ પ્લસ, ઉપર તરફ માઇનસ. હુકામ પણ સદિશ રાશિ છે યાર, તમને ખબર જ છે. વેગ સદિશ હતો તો ધનમાં હોય ત્યારે પ્લસ વી આવે, પણ એ જ વેગ ઋણમાં હોય તો માઇનસ વી આવે. અરે એને દિશા આવતી હોય, સદિશ રાશિ હોય, દિશા હોય એટલે પ્લસ માઇનસ લખવું પડે. અહીંથી હું મૂકું છું તો છોકરા ઉપર પ્લસ નીચે માઇનસ. ઓકે, લે અમે તો અમારે સાહેબે કીધું જ તું હંમેશા ઉપર ધન હોય, હંમેશા નીચે ઋણ હોય. એવું કાંઈ નથી, ઉપરે ઋણ વાય કહી શકો, એ ધન વાય ગમે એમ ટેકલ કરી શકો. ક્યાંય આપણા જવાબો ખોટા ન પડે, લોજિક ખોટા ન પડવા જોઈએ, એકદમ બિંદાસ આપણે બધી જ વસ્તુ સમજશું. ચાલો હવે આપણે ક્વેશ્ચન થી જ શરૂ કરીએ. હું તમને ક્વેશ્ચન જ બધા પહેલા 1 by 1 કરતા સોલ્વ કરાવડાવું છું, એમ જ આપણે આ સંજ્ઞા પ્રણાલી શીખીએ. ચાલો, એક્ઝામ્પલ નંબર 1. અહીંયા हेलो सर, હા બેટા, મીણબત્તીની જ્યોત હોય એ કેમ ઉપર તરફ જ ગતિ કરે? એ આવશે બેટા, એ તારે હીટ ટ્રાન્સફર અને હીટ કન્વેન્શન જે છે ને એની અંદર હોય. થેન્ક યુ. કઈ જગ્યાએથી? હા, રાજકોટ ગુરુકુળ. રાજકોટ ગુરુકુળ. હા, એનો એમાં એવું છે બેટા, અત્યારે હું તને સમજાવતા એનો આન્સર દેવા જઈશ ને તો આ ટોપિક સાઈડમાં રહી જશે. રાઈટ, એ આવશે તારે, એની અંદર એની આજુબાજુની હવા જે છે એ પાતળી થઈ જતી હોય, એ રિસ્પોન્સિબલ. રાઈટ, એટલે એ તું કેમ 10માં ઓલું નહોતું ભણ્યો બેટા, આપણે મરીચિકા અસર, મરીચિકા ભણ્યો તો તું 10માં રે ઓપ્ટિક્સમાં? એવું કાંઈ એવું જ નથી. ઓકે, કાંઈ વાંધો, નો પ્રોબ્લેમ. એટલે અત્યારે છે ને તું તો માની લો ચેપ્ટર નંબર 10 યા તું લાસ્ટમાં મને કહેજે, હું તને લાસ્ટમાં સમજાવી દઈશ. અત્યારે ટોપિકની બહાર યુઝ હશે એટલા માટે, બીજું કાંઈ નહીં. હું અહીંયા એક આવી રીતનું ગ્રાઉન્ડ લઉં છું. આ જે છે એવી રીતનું આપણું ગ્રાઉન્ડ છે. હવે આ જે છે એ ગ્રાઉન્ડ પરથી આપણે એચ હાઈટ ઉપર વ્યા જઈશું. પહેલા હું એક વ્યક્તિ ડ્રો કરી નાખું, પછી એચ હાઈટ ઉપર જઈએ. અહીંયા એક આવો વ્યક્તિ છે, આ અર્થ સરફેસ પર જ કહેવાય. એ એના હાથમાં બોલ લઈને ઊભો છે, બોલને ઉપર બોલને ઉપર ફેંકે છે. એને કંઈક ઇનિશિયલ વેલોસિટી આપવી પડશે, તો પાકું જ છે. પ્રારંભિક વેગ તો આપવો જ પડે, તો જ બોલ ઉપર જાય, બાકી કઈ એની રીતે જ ઉપર ન જવા માંડે. તો અહીંથી આ બોલને એને અપવર્ડ વેલોસિટી આપી, v0 વેગ આપ્યો, એટલે ઉપર જવા માંડ્યો. છોકરા અહીંયા સુધી ગયો અને ત્યાં જઈને એની વેલોસિટી 0 થઈ. હવે કોક કાતો અમે રોજ અનુભવીએ જ છીએ. હવે આ ક્વેશ્ચન આપણે શરૂ કરીએ પહેલા અમુક બાબતો. આ કોઈ એક એના હાથમાં બોલ છે, એ અહીંયા છે, અને v0 પ્રારંભિક વ્યક્તિ ફેંક્યો, અહીંયા પહોંચ્યો. મારા 2 પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 1 કે ભાઈ પદાર્થનો પ્રારંભિક વેગ મેળવો. પદાર્થનો પ્રારંભિક વેગ, પહેલા હું તમને પદાર્થે
પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ મેળવું એ પૂછું. પ્રારંભિક વેગ મેં આપ્યો છે. મહત્તમ ઊંચાઈ મેળવું. બીજું હું ઘણા બધા ક્વેશ્ચન આની અંદર લખી નાખું. પદાર્થે મહત્તમ ઊંચાઈ સુધી પદાર્થને મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા લાગતો સમય મેળવો. ત્રીજું ઉડ્ડયન સમય મેળવો. આ હું સાહેબ ઉડ્ડયન સમય બધું જ કહું છું. આ ટૂંકમાં મોડ્યુલમાં બધા આવા પ્રશ્નો છે. હું તમને એકમાં બધું ભણાવી દઉં. જેની પછી એક બીજો ભણાવીશ. પછી ચોથું કે ભાઈ પદાર્થ જમીન સાથે અથડાય ત્યારે વેગ મેળવો. પાંચમું પદાર્થ જમીન સાથે અથડાય ત્યારે વેગ મેળવો. અને પાંચમું પદાર્થ પાંચમું સામે લખું છું એટલે થોડુંક પદાર્થ તેની મહત્તમ ઊંચાઈ કરતા અડધી ઊંચાઈએ પહોંચે ત્યારે વેગ મેળવો. તો આપણે આખું આનું પોસ્ટમોર્ટમ કરીએ. પદાર્થ તેની મહત્તમ ઊંચાઈ કરતા ઓકે ચાલો હવે આપણે આખા પાંચ ક્વેશ્ચન ને સોલ્વ કરીએ. છોકરા સોલ્યુશન પહેલા તમે સમજો. આપણો રેગ્યુલર લાઈફ પ્રેક્ટિકલ લાઈફનો એક્ઝામ્પલ છે. હું અહીંથી ઊભું છું આમ ફેંકું છું તો આ જો પેન ઉપર જઈને નીચે તો આવી જ તે છોકરાઓ. હવે તમે સમજો ઇનિશિયલ વેગ બોલું તો દિશા હશે, ઝડપ બોલીશ તો મૂલ્ય હશે. વેગ ઉપર છે. હમણાં જ મેં તમને સમજાવ્યું છોકરાઓ કે જી તો ભાઈ ક્યાં હોવાનો? જી તો હંમેશા નીચે જ હોય. ગુરુત્વ પ્રવેગ જી હંમેશા નીચે જ હોય. હવે આના ઉપરથી એક તમે અહીંયા નોટ મારી શકો કે જી તો ભાઈ ઓલવેઝ ડાઉનવર્ડ જ આવે. ઓલવેઝ ડાઉનવર્ડ આવે. કાંઈ ફેર નહીં પડે કારણ કે ગુરુત્વાકર્ષી બળ શિરોલંબ અધો દિશામાં જો ભાઈ એક નોટ તરીકે તમે અહીંયા લખી શકો કે વેગ અને પ્રવેગ બંને સમાન દિશામાં હોય ને તો વેગમાં વધારો થાય. વેગ અને પ્રવેગ સમાન દિશા તો વેગ વધે. અને જો વેગ અને પ્રવેગ અહીંયા ગુરુત્વ પ્રવેગ છોકરા વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશા તો વેગ ઘટે. આ કામની વાત છે. હે સાહેબ આ બધું હું કામ કીધું? આ હું તમને આની પાછળનો લોજિક ચેપ્ટર નંબર 4 માં પ્રૂવ કરી દઈશ. કોમન સેન્સ છે હું તો તે પ્રૂવ કરી શકું. એક ટેબલ હોય તમારા ક્લાસરૂમની અંદર, એક બેચ છે અથવા એક ટેબલ પડ્યું છે. ટેબલને તમે આમ ધક્કો મારો, આમ ધક્કો મારતા જાઓ, જે દિશામાં બળ લાગે બળની દિશા એ પ્રવેગની દિશા. પ્રવેગ અને વેગ બે સરખી દિશામાં છે તો વેગ વધવાનો કે નહીં? તું જેમ જોરથી ધક્કો મારતો જા એમ ઈ ટેબલ વધારે ને વધારે વેગથી ગતિ. કોમન સેન્સ છે, બીજું કઈ ફિઝિક્સ છે જ નહીં. માની લો મેં તમને સ્ટોપિંગ ડિસ્ટન્સ ભણાવ્યું હતું. એમાં જે માની લો કાર હતી કે બાઇક, એ જે દિશામાં જતી હતી હું બ્રેક લગાડતો હતો, એ બ્રેક લગાડવાથી બળ એનો વેગ જે દિશામાં હતું એની વિરુદ્ધ દિશામાં બ્રેક લાગતી હતી. બળ એની વિરુદ્ધ દિશામાં હતું. તો વેગ અને બળ ધેટ મીન્સ વેગ અને પ્રવેગ બે વિરુદ્ધ દિશામાં હોય વેગના મૂલ્યમાં ઘટાડો થાય. એવી વાત કે જો વેગ અને પ્રવેગ એટલે આ કોન્સેપ્ટ મગજમાં હોવો જોઈએ તો જ બધી વિઝ્યુઅલાઇઝ કરી શકશો.
કે વેગ અને પ્રવેગ સમાન દિશામાં, બે સમાન દિશામાં તો વેગ વધે વધે ને વધે જ, અને વેગ અને પ્રવેગ બે વિરુદ્ધ દિશામાં તો વેગ ઘટે. શું કામ? કારણ કે ઘણાને વેગ એટલે મનમાં સમજાતું હોય, પ્રવેગ એટલે વેગનો ફેરફાર. તમે પ્રવેગનો સમજો, બળ સમજો, તો વેગ અને બળ બે હરખી દિશામાં હોય, જે દિશામાં વેગ હોય એ દિશામાં કોઈક બળ લગાડતું હોય તો વેગ વધવાનો જ છે. વેગ હોય એની વિરુદ્ધ દિશામાં કોઈક બળ લગાડતો હોય, કોઈક માણસ દોડતો હોય એની વિરુદ્ધ દિશામાં કોઈક એને પાટા મારતો હોય તો ધીમું જ પડવાનો ને, વેગ ઘટવાનો જ તેને. તો આ કોન્સેપ્ટ તમારી માટે કામનો છે. હવે તમે જ અહીંયા જુઓ તો પહેલા માની લો એમ કે પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. હવે મેં અહીંથી આ પેનને આવી રીતના કોઈ એક પદાર્થ હતો એને ફેંક્યો. જો લાસ્ટ આપણે અહીંયા જે સમજ્યામાં તમને એટલું ખબર પડી ગઈ કે જે ગુરુત્વ પ્રવેગ, અચળ પ્રવેગનું સૂત્ર આવ્યું એમાં જો પદાર્થનું દળ ન થયું, જો આ સૂત્રની અંદર કેપિટલ G અચળાંક, પૃથ્વીનું દળ અચળ, પૃથ્વીની ત્રિજ્યા અચળ, મીન્સ કે અહીંથી પૃથ્વીની સપાટી પરથી નાનો એવો બોલ મૂકું કે મોટું એવું વેહિકલ મૂકું કે એવું મોટો એવો ટ્રક મૂકું કે કાર મૂકું, ઈ કારનું દળ, ઈ ટ્રકનું દળ એ ક્યાંય આવતું જ નથી. મીન્સ કે 9.8 મીટર પર સેકન્ડ કોઈ બધા માટે એપ્લિકેબલ જ છે. તમે બધા મને ઉપર નડતો કે આ હારા સાહેબ બહુ નડે છે તો મને પકડો ને બધા ટીંગાટોળી કરીને ફેંકો તો મારી માટે G 9.8 જ હોય, અને તમે બધા મને નડતા હોય, તમને હું ટીંગાટોળી કરીને તમને ફેંકું તો તમારી માટે 9.8 હોય. એમાં કોઈ એમ નહીં કે હું તો દુબળો પતલો, એમાં કાંઈ એને ફેર ન પડે. ત્યાં તમારું ફિગર એટલે કે ટૂંકમાં હું કહેવા એમ માંગુ છું કે ત્યાં તમારું વેઇટ ત્યાં ડઝન્ટ મેટર, એ મેટર જ નથી કરતું. એ પેજી સેટ થઈ ગઈ. ચાલો હવે આપણે અહીંયા હતા તો હવે વેગ ઉપર છે. હવે તમે જ જો વેગ ઉપર, જી બકા નીચે જોવાનો, હાથ પછી તક કોઈ દી એમ કીધું ને કે ગુરુત્વ પ્રવેગ ઉપર છે તો જોજે યાર કોઈક દાંત કાઢશે તારી ઉપર, મારી ઉપર એ કાઢશે કે હા અને હારાને ફિઝિક્સ આટલી વખત ભણ્યા એટલું ખબર ના પડી કે જી નીચે જોઈ, એને ફેંકીને પછી કેવું પડે હાલ તને ફેંકો પછી જોત ક્યાં છે જી. એટલે એવો ધંધો ન કરવો પડે. એટલે ગુરુત્વ પ્રવેગ કે ગુરુત્વાકર્ષી બળ નીચે જોઈ. હાલો તો જો તો અહીંથી મેં વેગ ઉપર ફેંક્યો તો વેગ અને પ્રવેગ સાહેબ ગુરુત્વ પ્રવેગ, અરે ભાઈ બે એક જ છે યાર, વેગ અને ગુરુત્વ પ્રવેગ બે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે તો મેં લખ્યું જ છે બે એકબીજાની વિરુદ્ધ દિશામાં તો વેગમાં ઘટે. એટલા માટે છોકરાઓ આ જેમ બોલ ઉપર જતો જાય જતો જાય જતો જાય જતો જાય જતો જાય એનો વેગ ઘટતો જાય, વેગ ઘટતા ઘટતા 0 ઉપર જતો જાય એમ વેગ ઘટતો જાય. હે સાહેબ અહીંયા વેગ હશે એની કરતા એની ઉપર વેગ ઓછો હશે, ઓછો જ હશે, ઘટ એટલો ઘટ્યું હમણાં પ્રશ્નમાં હું પૂછ્યું જ 5મા મેં. ટૂંકમાં ઉપર જતો જાય વેગનું મૂલ્ય ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય છેલ્લે 0 થી. હું કામ ઘટે સાહેબ? કારણ કે વેગ ઉપર છે ને હારો ઓલો પૃથ્વી એને નીચે ખેંચે છે, પૃથ્વી એને નીચે ખેંચે છે, એનો વેગ ઉપર છે પૃથ્વી નીચે ખેંચે છે, એ ધીમો પડતો 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 છેલ્લે અટકી ગયો. હવે સાહેબ તો જી ઘટતો જાય ના, મેં કીધું કે જી તો અચળ જ છે, અહીંથી ઉપર જાય એમાં વેગ ઘટતો જાય મારા પ્યારા, વેગ ઘટતો જાય. જી અચળ જ છે તો 9.8 જ છે, એમાં કઈ ફેર નહીં પડે, તો અચળ પ્રવેગ છે. સાહેબ અહીંયા વેગ 0 હતો તો અહીંયા 9.8, અહીંયા વેગ ઘટી ગયો, હા જી નાના 9.8. સાહેબ અહીંયા વેગ 0 થઈ ગયો તો જી જી અચળ, જી અચળ જ રહેવાનું છે, તો અચળ પ્રવેગ છે 9.8. પાછો આવશે અચળ, સમગ્ર માર્ગ ઉપર 9. હવે આપણે શરૂ. અચ્છા હવે સાઇન કન્વેન્શન, સંજ્ઞા પ્રણાલી તો કે ભાઈ અહીંયા જે છે ત્યાંથી ફેંક્યો, ત્યાંથી ઉપર તરફ હું એક વખત પ્લસ લઉં છું ને નીચે તરફ હું માઇનસ લઉં. ચાલો સાહેબ મારે ઊંધું લેવું છે, હા પણ તું જોજે ને હમણાં આપણે બધું બધી રીતે તને કરાવી દઈશ, આન્સર બધી રીતે આવશે, ચિંતા કરવા. અહીંયા હેડિંગ એ મારતો બસ ચાલ. આ ક્યારે? જ્યારે ઉપર તરફ મેં પ્લસ લીધું, નીચે તરફ મેં માઇનસ લીધું ત્યારની વાત. ઓકે ચાલો નો પ્રોબ્લેમ. હવે તો કે કઈ ફોર્મ્યુલા યુઝ કરશો? તો કે ભાઈ મારે ઊંચાઈ જોતી છે, ઊંચાઈ. તો ઊંચાઈ એટલે ટૂંકમાં કેટલું અંતર થયું, પ્રારંભિક વેગ છે અંતિમ વેગ છે, તો મારી ફોર્મ્યુલા ઓલી જ એપ્લાય કરાય, v² - v0² = 2. એમાંથી મને મળી જાય, હા મળી જાય. એ સાહેબ તમે કંઈક આગળ લખાયું તું કે અચળ પ્રવેગી ગતિના બધા જ સમીકરણો મુક્ત પતન માટે લખો ત્યારે દરેક સદિશ રાશિ માટે સંજ્ઞા પ્રણાલી લાગુ પાડવી. હાલો સદિશ રાશિ માટે જોઉં,
વી સ્ક્વેર છે, વેગ સદિશ છે, પણ મેં કીધું તું સ્ક્વેર કરો તો કઈ ચિંતા નથી કરવાની, એના માટે નહીં. અંતિમ વેગ તો 0 માઇનસ v0 સ્ક્વેર એઝ ઇટ ઇઝ ટુ એ નો આવે છોકરા, એ ની જગ્યાએ જી આવશે. પણ પ્લસ જી લેવું કે માઇનસ જી? તો કે જો તો ભાઈ અહીંથી તે ઉપર બધું પ્લસ કીધું, નીચે બધું માઇનસ કીધું. જી ક્યાં છે? જી બકા, જી તો નીચે જ હોય. તો નીચે તે માઇનસ કીધું. જી એટલે હું અંતર કે સ્થાનાંતર? બેન મેં કીધું તું સ્થાનાંતર. સ્થાનાંતર સદિશ રાશિ છે તો એની માટે લખવું પડે. હું કામ ન લખવું પડે? તો કે કેટલું અહીંથી ઉપર જશે? અચ્છા, અહીંથી અહીંયા જશે તો અહીંથી અહીંયા જશે તો એ લેટ્સ એઝ્યુમ એચ મેક્સ કીધું, મહત્તમ ઊંચાઈ છે ને, એચ મેક્સ એચ મેક્સ. તો ડી જો તો સ્થાનાંતર કેટલું થયું? ઉપર. ઉપર હું કીધું તે ઉપર બકા, ઉપર જોતો ઉપર કેવું કીધું છે? પ્લસ. તો ડી ની જગ્યાએ બકા એચ મેક્સ આમ પ્લસ લખી પૂરું. સાદું રૂપ આપ દોસ્ત. હાલ માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2g h મેક્સ. તો અહીંથી h મેક્સ ને સબ્જેક્ટ કર v0 સ્ક્વેર અપોન 2g. ફોર્મ્યુલા યાદ રાખ્યું હોય તો આમ તો યાદ રહી જ જશે કે શિરોલમ ઉપર તરફ જે મહત્તમ ઊંચાઈ આવી that is v0 સ્ક્વેર અપોન 2g. બોલો અહીંયા સુધી બધાને રેડી? પહેલા સંજ્ઞા પ્રણાલીમાં કેમ વાપરી બધાને ખબર પડી? કોક કે સાહેબ વેગ સદિશ રાશિ છે એના માટે કેમ ન લખ્યું? અરે સ્ક્વેર છે યાર, એટલા માટે. રાજકોટ ગુરુકુળ A2 ઓકે, A1 ઓકે. હવે આની પછી આપણે કોક કેમ નહીં સાહેબ સંજ્ઞા પ્રણાલી બદલો હતો તમને, અમને એમાં ઇન્ટરેસ્ટ પડ્યો, હવે એને એમાં જ ઇન્ટરેસ્ટ પડે બદલવામાં, આપણે બદલીએ. લે આ ઓર કરીએ, અહીંથી ઉપર તરફ માઇનસ લઉં, નીચે તરફ પ્લસ લઉં. તમારે અહીંથી સમજી લેવું પડે, અહીંથી ઉપર તરફ માઇનસ, નીચે તરફ પ્લસ. હાલો આની જ વાત પાછું ફોર્મ્યુલા મૂકું. વી સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. ચાલો વી અંતિમ વેગ તો 0, v0 સ્ક્વેર એમાં કાંઈ સંજ્ઞા પ્રણાલી નહીં, સોરી. એ એટલે જી. જી ક્યાં હોય? જી નીચે જ હોય. મેં નીચે પ્લસ લીધું મારા વાલા, મેં નીચે પ્લસ લીધું છે. જો તમે સંજ્ઞા પ્રણાલી બદલી, નીચે પ્લસ લીધું, એની જગ્યાએ પ્લસ જી. વાવ, એ બરાબર જી મૂક્યું. ડી. ડી એટલે અંતર નહીં, સ્થાનાંતર. અંતર સદિશ રાશિ છે. મેં જેથી તમને સદિશ સ્વરૂપે લખાયું ત્યારે યાદ કરજો, એ અને ડી બે ની માથે સદિશ કર્યું હશે. તમારી પાસે નોટ્સમાં લખેલું જ હશે. સદિશ છે યાર, થોડું હાલે જીવન, નો હાલે, સોરી. તો ડી સ્થાનાંતર. અચ્છા અહીંથી આ ક્યાં ગયું? ઉપર ગયો. ઉપર એટલે એચ મેક્સ. અચ્છા, ઓ હલો હલો. હવે કલર નો જો, પેન નો કલર જો. મેં આ પેન થી આ તો ઉપર મેં માઇનસ લીધું, માઇનસ તો એચ મેક્સ ઉપર છે. ઉપર વાળી બધી ભૌતિક રાશિ માઇનસ લેવાની, નીચે વાળી બધી પ્લસ લેવાની. નીચે હશે કે પ્લસ, એચ મેક્સ ઉપર છે તો ઉપર માઇનસ, પ્લસ ડી નો આવે, માઇનસ એચ મેક્સ આવે. એ પૂરું. સબ્જેક્ટ કરો. h max is equal to v0 square upon h max is equal to v0 square upon પૂરું થઈ ગયું કામ. બે જગ્યાએ સેમ આવ્યું. બોલો રેડી? ગમે એમ તમે સાઇન કન્વેન્શન યુઝ કરો, કાંઈ ફેરફેર પડે નહીં, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે હું એક કામ કરું, બીજું આપણે ઓપ્શન લઈએ, પહેલા પછી બીજું. પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય મેળવો. પદાર્થને મહત્તમ ઊંચાઈ, સમય કે છે સમય, તો સમય વાળા તો બે ઇક્વેશન છે, હું બે માંથી ગમે એપ્લાય કરું. ચાલો પહેલા છોકરાઓ હવે ફિક્સ, આમાં તે બે રીતે કરાવું, પછી ધીમે ધીમે કરતા હું ફિક્સ કરી નાખીશ, કારણ કે ખોટો ખોટો આપણો ટાઈમ જશે. તમને મેં કીધું એમ બીજી રીતે કરવાની છૂટ તમને. અહીંથી ઉપર હું પ્લસ કહી દઉં છોકરાઓ, નીચે હું માઇનસ કહી દઉં. ચાલો, અને હું ફોર્મ્યુલા યુઝ કરું કઈ? તો કે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at છો. અચ્છા, આમાં સાઇન કન્વેન્શન કોની માટે લાગુ પડવાની? બધી જ સદિશ રાશિ. p એટલે અંતિમ વેગ, અંતિમ વેગ 0, v0 પ્રારંભિક વેગ. શું પ્રારંભિક વેગ માટે? હા, વેગ સદિશ રાશિ. ક્યાં છે વેગ? ક્યાં છે? v0 ઉપર. હવે પાછું વ્હાઇટ પેન, વ્હાઇટ કલર, વ્હાઇટ કલરમાં જો તો ઉપર મેં પ્લસ લીધું હતું, નીચે મેં માઇનસ લીધું, તો v0 પ્લસ છોકરાઓ એટલે પ્લસ v0.
પ્લસ એ હંમેશા પ્રવેગ નીચે જ હોય મારા વાલાઓ. તો એ બરાબર નીચે, નીચે મેં માઇનસ લીધું તો માઇનસ જી ઇન્ટુ ટી. તો પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમયગાળો. તો જો તો છોકરાઓ અહીંથી તમે જરાક ટી ને સબ્જેક્ટ કરો, વત્તે ઓછે ઓછા માઇનસ આ સાઈડ આવે તો પ્લસ, તો સિમ્પલ ટી ઇઝ. બધા ફોર્મ્યુલા સીધા યાદ રાખી લેવાના હોય ને, યાદ ન રાખો તો વી બરાબર વી ઝીરો મગજમાં આ ઝીરો આ વી ઝીરો એની જગ્યાએ માઇનસ જી પૂરું. ટાઈપ બીજી સાઇન કન્વેન્શન બદલો. તમને તો મજા આવી ગઈ એમાં, બે રીતે એક જવાબ આવે, સારું કહેવાય. તો અહીંયા ઉપર માઇનસ લીધું, નીચે મેં પ્લસ લીધું, કાંઈ વાંધો નહીં. ઇક્વેશન એપ્લાય કરી દઈએ. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ 80. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ 80. ચાલો તો છોકરાઓ v0, v તો પેલા અંતિમ વેગ 0 જ છે, v0 ઉપર છે. છોકરાઓ મેં જો હવે આ કલર જો, પેનનો કલર જો, આ આવી ગયો ઉપર તરફ માઇનસ. તો મેં કીધું એમ ખાલી જો, હજી ઘણા બધા છે ને આની અંદર લોચા જ કરે, એ બરાબર માઇનસ જી મૂકવાનું નહીં, એ રોંગ કોન્સેપ્ટ છે. તમારે સાઇન કન્વેન્શન બધી જ જગ્યાએ લાગુ પાડવા. બી જેટલી ભૌતિક રાશિ છે, સમય સિવાય બધી ભૌતિક રાશિ છે, અહીંયા તો ન લાગુ પડ્યું. આ કહું તો છું સ્ક્વેર છે. તો v ઇઝ ઇક્વલ ટુ v0 ક્યાં આવશે? v0 ઉપર મેં માઇનસ કીધું, માઇનસ પ્લસ એ બરાબર જી. જી ક્યાં? નીચે. જી હંમેશા નીચે જોવાનું. નીચે મેં પ્લસ કીધું છે, એ તારું ડો, નીચે મેં પ્લસ કીધું છે, मैंने प्लस बोला है, यहाँ पे प्लस जी इंटू टी. माइनस v0 ઓલી સાઈડ જાય તો પ્લસ v0 આવી ગયો સેમ. E ઇઝ ઇક્વલ ટુ v0. કાંઈ ફેર પડે? તો મહત્તમ ઊંચાઈ v0 સ્ક્વેર અપોન 2g. મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય v0 અપોન g. હવે ત્રીજું પૂછ્યું કુલ ઉડ્ડયન સમય મેળવો. કુલ ઉડ્ડયન એટલે છોકરાઓ આમ ગયો, જો અહીંથી આમ ઉપર ગયો, પછી ત્યાંથી એને ટર્ન લીધો હશે, આમ ઉપર ગયો, ત્યાંથી આમ જ, મારે તો સેટ તમને દેખાડવું પડે, આમ પાછો આવ્યો હશે, અહીંયા નહીં, પાછો આવ્યો એના જ પાથ પર. અહીંથી ઉપર ગયો, અહીંયા ગયો, ત્યાંથી ટૂંકમાં પાછો આવ્યો. તમે સમજો છોકરા, ઉડ્ડયન સમય એટલે ખબર કયો? ખબર કેટલો સમય હવામાં રહ્યો ને એ કુલ સમય, એને ઉડ્ડયન સમય કહેવાય. ટૂંકમાં અહીંથી મેં આમ થ્રો કરી અને આ પેન કેટલા સમયમાં ઉપર જઈને નીચે આવીને ટોટલ સમય, કુલ કેટલો સમય હવામાં રહ્યો, એના આપણે એનો ઉડ્ડયન સમય કહીએ. અહીંયા જો મેં તમને લખાયું, હવે તમે બધું સમજો ને તો મારા માટે લેખે છે. મેં એવું લખાયું કે જ્યારે માત્ર ગુરુત્વાકર્ષી બળ લાગશે ત્યારે જ. અને રિયલ લાઈફની અંદર બની શકે તમે ક્લાસરૂમમાં બેઠા હો, જોરશોરથી પંખો ફરતો હોય ને તમે પેનને ઊંચી ફેંકો તો એ ત્યાં પંખાની હવા દ્વારા બળ લાગતું હોય. મેં એ કેસ ધ્યાનમાં નથી લીધો. મેં તો એ જ કેસ કીધો છે કે જ્યારે માત્ર ગુરુત્વાકર્ષી બળ બળી. બાકી ઘણી વખત એવું થાય કે તમે પેનને ઉપર ફેંકો ને તો ઉપર જે નીચે બદલે આમ આગી જઈને ફરે, કારણ કે ત્યારે એની ઉપર સમક્ષિતિજ દિશામાં એક બળ લાગી જતું. આ શિરોલમ દિશા થઈ. આપણું ગુરુત્વાકર્ષી બળ જો લખ્યું જ છે શિરોલમ અધો દિશા, સમક્ષિતિજ દિશામાં કોઈ બળ છે જ નહીં, અને ગુરુત્વાકર્ષી બળ સિવાય એક બળ નથી. આ બધા આદર્શ કેસ છે કે જ્યારે આપણે હવાને ધ્યાનમાં લીધું હોય ત્યારે, હવાના અવરોધક બળને ધ્યાનમાં ન. તો સાહેબ હવે ઉડ્ડયન સમય શું કરશું કયો ને? હાલો ઉડ્ડયન સમય આપણે ગોતાવી નાખીએ. હું ક્યાં નવીન વાત છે? ત્રીજી વાત. ચલો છો, ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમયની અંદર તમારે એ ધ્યાન રાખવાનું છે, પહેલા એને લખી નાખીએ. ઉડ્ડયન સમય એટલે પદાર્થ જેટલો સમય હવામાં રહ્યો એ સમય, પદાર્થ જેટલો સમય હવામાં રહ્યો તે સમય. અને છોકરાઓ ટાઈમ ઓફ ફ્લાઇટ TF, અને ઇંગ્લિશમાં ટાઈમ ઓફ ફ્લાઇટ કહેવાય. ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે TF થી દર્શાવ્યું. હવે એક વાત પાકી છે છોકરાઓ, એક વાત તમે કોન્સેપ્ચ્યુઅલી સમજી લો. હું તમને અહીંથી મસ્ત એક વાત કરું છું. અહીંથી ફેંક્યો ને, જેટલા સમયમાં ઉપર ગયો ને એટલા જ સમયમાં નીચે.
ફેંક્યો ત્યારે પ્રારંભિક વેગ v0 હતો ને, ફેંક્યો ત્યારે પ્રારંભિક વેગ v0 હોય ને, અહીંયા પહોંચે ને ત્યારે એનો વેગ v0 છે. અહીંથી ફેંક્યો v0 થી ઉપર ગયો 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 ઉપર ગઈને ધીમો કેમ પડતો g નીચે છે, વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં, વેગ ઘટે, ઘટતા ઘટતા 0. પછી પાછો નીચે આવે, નીચે આવે ત્યારે વેગે નીચે ને પ્રવેગે નીચે, વેગ અને પ્રવેગ સમાન દિશામાં, તો વેગ વધે એટલે વેગ વધતો જાય વધતો જાય વધતો જાય વધતો જાય વધતો જાય વધતો જાય, અહીંયા આવે ત્યારે ઈ જ વેગ હોય. જેટલા સમયમાં નીચેથી ઉપર ગયો એટલા જ સમયમાં ઉપરથી નીચે આવે. ઉપર ફેંક્યો ત્યારે જેટલો વેગ હતો પાછો હાથમાં જ્યારે આવે ત્યારે એટલો જ વેગ આવે. હું પ્રૂવ કરીને આપીશ કાયમ નામની. પણ પહેલા તમારે એટલું સમજી લેવાય કે ટોટલ જે છે ને શું 2v સાહેબ આ સીધું ક્યાંથી લઈ આવ્યા તમે? બકા નો પ્રૂવ કર્યું કે નીચેથી ઉપર જવા માટે જેટલો સમય લાગે એટલો જ સમય ઉપરથી નીચે આવવા માટે. સમયનો તો સીધો સરવાળો થાય. ઉપર જવા માટે v0/g, નીચે આવવા માટે v0/bg, ટોટલ 2v0/g. આપણે અહીંયા લખી નાખીએ કે આ છોકરાઓ કુલ સમય થયો, કુલ સમય. ઉડ્ડયન સમય એટલે કુલ સમય. એમાં હું લખી નાખું કે આનો મિનિંગ એમ થઈ ગયો કે ઉપર જવા માટે લાગતો સમય બરાબર નીચે આવવા માટે લાગતો સમય, બે સરખું જ રહેશે. એવું કામ? એવું કામ છે જાઉં એવું શું કામ? કે છોકરા ઉપર જાય છે ત્યારે v0 ઉપર છે, એનો વિરોધ કરવા વાળો જીત છે. ગુરુત્વ પ્રવેગ 9.8 જ છે, તો વેગ અને પ્રવેગ બે વિરુદ્ધ દિશામાં એટલે વેગ ઘટે. નીચે આવે ત્યારે ઈ જ જી છે ને, ઈ જ 9.8 છે. જે પ્રવેગે વેગને ઘટાડી રહ્યો તો ઈ જ પ્રવેગ હવે વેગને વધારે છે. તો ધેટ મીન્સ કે જેટલા સમયમાં નીચેથી ઉપર ગયો એટલા જ સમયમાં ઉપરથી નીચે આવશે. જેટલો ઉપર વેગ ફેંક્યો હતો એટલો જ ઘટતા 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 0 થઈને પાછો વધતા 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 એટલો જ થશે, v0 જ થશે. કેમ? કારણ કે જે વેગ અને વેગને વધારવાનું અને ઘટાડવાનું કામ જે કરે છે ધેટ ઇઝ ગુરુત્વ પ્રવેગ, એ અચળ છે. 0.8. આ તો તમારી માટે મેં તમને સમજાવ્યું છે. હું પ્રૂવ કરી દઉં સાહેબ, પ્રૂવ કરીએ આપણે તો મજા આવશે, નો પ્રોબ્લેમ. હવે હું અહીંયા છે તો અચળ પ્રવેગ, તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ એટલે સાહેબ તમને કેમ ખબર પડે આ બધા સમીકરણો? અરે તમે ગમે એપ્લાય કરો યાર, બધાથી થાય. E ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at². હું પ્રૂવ કરી દઉં છું. હવે તમે જુઓ તો ઉડ્ડયન સમય એટલે પદાર્થ જેટલો સમય હવામાં રહ્યો તે સમય. મને કયો તો છોકરાઓ, જો તમે જરા અહીંયા ચેક કરો. અહીંથી ફેંક્યું પર ગયો 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 આવ્યો આવ્યો હવામાં રહ્યો એ સમયગાળો છે. અહીંયા હતો ને અહીંયા આવ્યો તેનું સ્થાનાંતર કેટલું થયું? અંતર કેટલું થયું? 0. કારણ કે મેં અહીંથી ફેંક્યો મારા હાથમાં પાછો આવ્યો તો આનું સ્થાનાંતર 0. તમને ખબર જ છે આ સૂત્રની અંદર ડી શું શો કરે છે? સ્થાનાંતર શો કરે છે. 0. વાવ, આપણે પકડી લઈએ ભાઈ સાઇન કન્વેન્શન ફિક્સ કે ઉપર તરફ પ્લસ નીચે તરફ માઇનસ. વ્હાઇટ પેન જ હું લઈ લઉં એટલે તમને પાછું ભેગું ન થઈ. ઉપર તરફ પ્લસ નીચે તરફ માઇનસ. ચાલો v0 ઉપર, યસ. ટી મારે જોઈ છે છોકરાઓ, પ્લસ હાફ એ. ચાલો સાઇન કન્વેન્શન એ હંમેશા એ બરાબર જી હંમેશા નીચે જ હોય. મેં ઉપર તરફ પ્લસ લીધું, નીચે તરફ માઇનસ, ઉપર પ્લસ નીચે માઇનસ. હાલો છોકરાઓ, એની જગ્યાએ માઇનસ જી ઇન્ટુ ટી. સિમ્પલ સાદુરૂપ આપો તો છોકરાઓ એનો લખાય 0 ઇઝ ઇક્વલ ટુ v0t વત્તે ઓછે ઓછા માઇનસ gt². સાદુરૂપ આપો, માઇનસ આ સાઈડ જાય તો પ્લસ હાફ gt² ઇઝ ઇક્વલ ટુ v0t. ટી ગયા છોકરાઓ, તમને હું પૂછ્યો છે? અચ્છા, હવે કુલ સમય છે તો બેટર છે કે હું સ્મોલ ટી ની જગ્યાએ tf કહી દઉં. તો જો છોકરાઓ 2v0/g આવી. મેં પ્રૂવ કરી દીધું ને, તમે યાદે રાખીએ જેટલા સમયમાં ઉપર ગયું હોય એટલા જ સમયમાં નીચે આવે. ઓકે હાલો ભાઈ, આ ઉડ્ડયન સમય તમને સમજે. હવે આગળ જવું પડશે. બીજું શું કરીએ? તો હવે આપણને પદાર્થ જમીન સાથે અથડાય ત્યારે તેનો વેગ તમને ખબર જ છે. મેં કીધું એમ કે v0 થી ફેંક્યો તો અહીંયા અથડાશે ત્યારે વેગ v0 જ રહેશે. હું એમ કહું જ છું કે ઈ જ રહેશે. જે રીતે ઘટતો જાય એ જ રીતે વધતો જાય. કારણ કે ઘટાડવાનું કે વધારવાનું કામ જે કરે છે પ્રવેગ કે બળ, એ અચળ છે એ માટે. તો છોકરાઓ આપણે ચોથો કેસ લઈએ. ચાલો, ચોથા કેસની અંદર શું આપણે પૂછ્યું છે? પદાર્થ જમીન સાથે અથડાય ત્યારે વેગ. એટલે છોકરાઓ જોવા જાઓ
તો આપણને અંતિમ વેગ પૂછ્યો છે. હાલો, જમીન સાથે અથડાય ત્યારનો વેગ. જમીન સાથે અથડાય, અહીંથી ગયો 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 ગયો, અહીંથી પાછો આવ્યો. અથડાય ત્યારનો વેગ. હું છે ને છોકરાઓ ખાલી આના નામ આપી દઉં. જ્યાંથી ફેંક્યો ને, ચલો લેટ્સ ઈ પોઈન્ટ એ, ઉપર પહોંચ્યો ને મહત્તમ હાઈટ ઈ પોઈન્ટ બી, પાછો ન્યાન્ય આવ્યો એટલે સી. ખરેખર સી અને એ બે એક જ છે. સી અને એ બે એક જ બિંદુ છે. ચાલો, આવું બધું હું કામ કર્યું? મારે બક અંતિમ વેગ જોતો છે, તો મારે હવે આ બીજા બી ટુ સી વાળા મોશનને જોવું પડશે ને, એટલા માટે. તો છોકરાઓ આપણે બી ટુ સી માટે વાત કરીએ. હવે બી થી સી સુધી, બી થી સી સુધી ચલો હું ઇક્વેશન એપ્લાય કરી દઉં. વી ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ એટી. ચાલો, કયો વેગ જોઈએ છે છોકરાઓ? તો કે ભાઈ મારે અંતિમ વેગ. અંતિમ વેગ બી ટુ સી માં અંતિમ વેગ. અચ્છા, બી ટુ સી માં પ્રારંભિક વેગ કેટલો હતો? બી ટુ સી માં પ્રારંભિક વેગ 0 જ હતો ને. ક્યાં કઈ પ્રશ્ન? બી ટુ સી માં પ્રારંભિક વેગ 0 જ છે. લે સાહેબ, પ્રારંભિક વેગ તો V0 હતો, પણ હું વાત હવે એ ટુ બી ની નથી કરતો, બી ટુ સી ની કરું. બી ટુ સી માં પ્રારંભિક વેગ 0. હું આ બીજી રીતે પ્રૂવ કરી શકું, મને તમને પ્રૂવ કરી દઉં. પ્રારંભિક વેગ 0. એ સાહેબ એની જગ્યાએ શું મૂકીશું? એની જગ્યાએ મેં આજ સાઇન કન્વેન્શન, ઉપર પ્લસ નીચે માઇનસ. જી નીચે જ હોય, જી નીચે જ હોય, માઇનસ જી ઇન્ટુ ટી, ઇન્ટુ ટી. બરાબર છે સાહેબ? વી ઇઝ ઇક્વલ ટુ, જો અચ્છા એમ નહીં સાહેબ, વી ની જગ્યાએ નહીં મૂકવાની, આ મૂકવાની ને. વી કઈ વેલોસિટી? નીચે તરફ અથડાય ત્યારની, અથડાય ત્યારની. આ રહ્યું જો V0, આ રહ્યું જો, આ રહ્યું. V0 ની જગ્યાએ હું મૂકી દઉં કે ભાઈ V0 ક્યાં? નીચે. નીચે હું છોકરાઓ? નીચે મેં જો વ્હાઈટ ને હું કીધું છે માઇનસ. નો પ્રોબ્લેમ. એ સાહેબ આ તો V0 છે. અરે વી તમે પકડીને ન હાલો. V0 એટલે અહીંયા હું અંતિમ વેગને વી કીધું. આ કેસમાં મારો V0 0 છે. અહીંથી મૂકે પાછો આવે V0 0. વી નીચે જ છે, માઇનસ વી. વી ઇઝ ઇક્વલ ટુ જીટી થઈ ગયું. હિટ થઈ ગયું. ઉપર જતો હતો ત્યારે તે જો તમે ઉપર જતા હતા ત્યારે તે આપણે જો વી ઇઝ ઇક્વલ ટુ છોકરો V0 ટી હતું. અહીંથી તમે જો V0 ઇઝ ઇક્વલ ટુ જીટી થયું અને વી ઇઝ ઇક્વલ ટુ જીટી થયું. વી ઇઝ ઇક્વલ ટુ જીટી આવ્યું, V0 ઇઝ ઇક્વલ ટુ જીટી આવ્યું. ન લખાય એમ? V0 ઇઝ ઇક્વલ ટુ જીટી. બે સેમ ન થયું? હા હે સાહેબ, બે સેમ થયું. એની વાત હું બીજી રીતે પ્રૂવ કરી શકું. એની વાત અથવા અથવા કરીને આપણી પાસે બધા જ રસ્તા છે. આપણે ઓલું ત્રીજું ઇક્વેશન એપ્લાય કરીએ. V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AD. આ હું કમ્પ્લીટ ફોર્મ્યુલા માટે એપ્લાય કરું છું. છોકરાઓ જો વી એટલે અંતિમ. મેં તમને આ જે પ્રૂવ કરાવ્યું ત્યારે બી થી સી એપ્લાય કર્યું. તમે શીખવું તો પડશે જ તે બી થી સી એપ્લાય કર્યું. હવે હું અહીંયા કુલ વાત કરું. ચાલો, અહીંથી ફેંક્યો ત્યારે પ્રારંભિક વેગ V0 હતો. ગયો 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 ગયો. મારે એમ કીધું જમીન સાથે અથડાય ત્યારે વેગ, ટૂંકમાં અંતિમ વેગ. અંતિમ વેગ, અંતિમ વેગ. ચાલો, અંતિમ વેગ V સ્ક્વેર જોઈએ. માઇનસ એ સાહેબ સાઇન કન્વેન્શન એપ્લાય કરો ને પછી કરીશ હમણાં. શાંતિ રાખતો. ડી કેટલું થયું મને કયો તો? ડી કેટલું થયું? અહીંથી ગયો ઉપર ગયો 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 પાછો નહીં આવ્યો. તો ન્યાન્ય આવ્યો તો એનું સ્થાનાંતર કેટલું થઈ ગયું છોકરાઓ? 0. તો સ્થાનાંતરની જગ્યાએ 0 મૂકો. વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર તમારી પાસે આવી ગયું. જો ધેટ મીન્સ કે V ઇઝ ઇક્વલ ટુ V0 આવી ગયું મારા વાલા. જો તમે V ઇઝ ઇક્વલ ટુ V0 આવી ગયું તમારી પાસે. એનું હિત છે જો. અને બીજી વાત કે અહીંયા માની લો મેં આ V0 આ V ને માઇનસ નો લીધો હોત તો V બરાબર જો તમારી પાસે માઇનસ જીટી. હે સાહેબ હું કર્યું? ઉભા રહ્યો કહું, પાછું હું પૂછી નાખું, પાછું તમને જે છે તેમાં લઈ આવું. તો આમ મેં લખ્યું હતું, મેં કીધું તું કે V ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી. મેં શું કામ લીધો? મેં V ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી શું કામ લીધો? કારણ કે મેં કીધું નીચે છે, નીચે તરફના માઇનસ લેવું છે. માની લો હું લઉં જ નહીં છોકરા, હું આમનામ રહેવા દઉં, આમનામ રહેવા દો. ચાલો, V ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે શું આવશે? માઇનસ વી. મેં માઇનસ વી પહેલા લઈ લીધો તો જવાબ પ્લસ જીટી આવ્યું. મેં પછી માઇનસ લીધો હતો. સાચી જ વાત છે ને છોકરા? જો તો કરેક્ટ જ છે ને. પહેલા V0 ઉપર હતો, એ હવે નીચે આવ્યો માઇનસ જીટી. સાહેબ આ બે હરકું જ છે, હરકું જ છે. તો તમે નો પ્રોબ્લેમ હોય તો આની આ વાત હું હજી ત્રીજા ઇક્વેશન થી પ્રૂવ કરી શકું. ઓર પ્રૂવ કરવા માટે તો છોકરા મારી પાસે હું તમને આખો બેઝ આપી દઉં છું. V0t પ્લસ હાફ એટી સ્ક્વેર. પણ આમાં તમારે ધ્યાન એ રાખવાનું કે હું આ ઇક્વેશન યુઝ કરવા જાઉં મારે કયો વેગ જોઈએ છે. આની અંદર કયો? જમીન સાથે અથડાય ત્યારે વેગ મેળવો. સાથે અથડાય ત્યારે અંતિમ
એટલા માટે મારે આની અંદર લેન્ધી પ્રોસેસ. ટી તો 0 જ થવાનો, પેલા ટી ગોતું પાછું એ નહીં કરું. બેમાં મને અંતિમ. અલા ખબર પડી ભાઈ, સાઇન કન્વેન્શનમાં ક્લેરિટી બને છે બધાને? ભુજ ઓકે, સુરેન્દ્રનગર ડન. હા ફરીથી કયો તો બેન, કયું સેન્ટર? મોડાસા. હા બેન, શું ક્વેશ્ચન છે બોલો? આ સી સ્થાન છે ને બેન, જ્યારે બોલ પાછો આવ્યો ને એ સ્થાન છે, પણ જ્યાંથી ફેંક્યો ત્યાં જ મેં પાછો આવ્યો, એટલે એ અને સી બે એક જ છે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે લાસ્ટ ક્વેશ્ચન. પૂછો, પદાર્થ તેની મહત્તમ ઊંચાઈ કરતા અડધી ઊંચાઈએ પહોંચે ત્યારે વેગ મેળવો. પદાર્થ તેની અહીંથી ઊંચાઈ કરતા અડધી ઊંચાઈએ પહોંચે ત્યારે વેગ. ચાલો છોકરા, અહીંયા પહોંચે ને ત્યારનો વેગ, અડધી ઊંચાઈ. આને હું એચ મેક્સ બાય 2 કહી દઉં. તો અડધી ઊંચાઈએ પહોંચે ત્યારનો વેગ પૂછ્યો છે. હું નંબર 5 આપી દઉં મારા વાલાઓ. તો તમે જુઓ તો 5 નંબર આપણે આપી દઈએ. અડધી ઊંચાઈએ પહોંચે ત્યારે વેગ v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ છોકરાઓ 80 કરીએ આપણે. સોરી, અડધી ઊંચાઈએ કીધું છે એટલે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2. સાહેબ તમને તરત કેમ ખબર પડી કે અડધી ઊંચાઈ છે, મારે મૂકવાનું તો આવે ને ડી ની જગ્યાએ, એટલે. ચાલો, અડધી ઊંચાઈએ પહોંચે ત્યારે વેગ પૂછ્યો છે, તો અંતિમ વેગ હવે આ થઈ ગયો કહેવાય મારા વાલાઓ. હવે આમ થયું કે એ પાસેથી ફેંક્યો ને અડધી ઊંચાઈએ પહોંચ્યો, અડધી ઊંચાઈએ, એટલે એ બિંદુ તમારે કેવું હોય તો ડી બિંદુ કહી દો તમે તારે. તો આનાથી તમારો ટાઈમ વધશે, તમને આમના સમજાય છે કે અડધી ઊંચાઈ માટે v0 પ્રારંભિક છે અને ત્યાં મને મળે એ અંતિમ વેગ થયો, તો એને હું v ડેશ કીધું. લેટ્સ એઝ્યુમ કે અહીંયા પહોંચે ત્યારે એનો વેગ v ડેશ છે, ઉપર તરફ, v ડેશ ઉપર. ચાલો, તો અંતિમ વેગ v ડેશ કીધું, તો v ડેશ સ્ક્વેર માઇનસ પ્રારંભિક v0 સ્ક્વેર જ છે. સાહેબ સંજ્ઞા પ્રણાલી સ્ક્વેર છે, હવે એપ્લાય કરવાની આવે. એ બોલો, નીચે તરફ માઇનસ લઉં છું, ઉપર તરફ પ્લસ લઉં છું, તો એની જગ્યાએ હું શું મૂકી દઉં? માઇનસ. નો પ્રોબ્લેમ એટ ઓલ. ડી 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 સ્થાનાંતર. સ્થાનાંતર ક્યાં? ઉપર. ઉપર તરફ તે બકા શું લીધું છે? ઉપર તરફ તું જો બકા તે પ્લસ લીધું છે. ઉપર તરફ કેટલું? કેટલું? તો કે અડધું, મહત્તમ ઊંચાઈનું અડધું, h મેક્સ બાય 2. હાલો, 2 2 ગયા તો v ડેશ સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર માઇનસ g. h મેક્સ ની ફોર્મ્યુલા આપણે ભણી ગયા હતા છોકરાઓ, v0 સ્ક્વેર અપોન 2g. હે સાહેબ, h મેક્સ ક્યાંથી લઈ આવ્યા? આ રહ્યા v0 સ્ક્વેર અપોન 2g, આપણે ભણ્યા હતા છોકરાઓ, ફોર્મ્યુલા મૂકી. હલો, તો g મારા વાલાઓ કટ થઈ ગયું, g કટ થઈ ગયું, તો v ડેશ સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર આ સાઈડ જાય તો પ્લસ v0 સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બાય 2. છોકરાઓ, v0 સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બાય 2, તો v0 સ્ક્વેર બાય 2 આવે. હવે v ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર બાય 2 આવે. વર્ગ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ થાય, અને તો તમારો જવાબ આવશે, v ડેશ બરાબર પ્લસ માઇનસ v0 બાય √2. એ સાહેબ, આવું અઘરું ગણિત ક્યાંથી બે? અરે બકા, v0 સ્ક્વેર નો રૂટ v0, 2 નું √2, પ્લસ માઇનસ શું કામ આવે તમને ખબર છે કે બે પોસિબિલિટી રહે, પ્લસ એ રહે ને માઇનસ એ રહે. આનો મતલબ હું, હે સાહેબ, જો મેં બધું બહુ વિચારીને પૂછ્યું, તમે જો ને તો પદાર્થ તેની મહત્તમ ઊંચાઈ કરતા અડધી ઊંચાઈએ પહોંચે ને ત્યારે મેં વેગ પૂછ્યો. વેગ એટલે દિશા હારવાર હોય. પ્લસ v0 બાય √2 હોય, માઇનસ v0 બાય √2 હોય. ધેટ મીન્સ છોકરાઓ, અહીંથી ઉપર જતોય અડધી ઊંચાઈએ પહોંચ્યો ને ત્યારે અહીંયા પ્લસ v0 બાય √2 હતો, અને ઉપર ગયો વેગ ઘટતા 0 થઈને પાછો વધતા પાછો જ્યારે અડધી ઊંચાઈ આવ્યો હોય ને ત્યારે વેગ v0 બાય √2 હોય, પણ હવે નીચે છે એટલે માઇનસ, ઉપર પ્લસ. ખબર પડી ભાઈ બધાને? કાંઈ ફેર નથી, જે રીતે ઉપર જાય છોકરા એ રીતે જ નીચે આવે છે. જેટલો ઉપર જવા માટેનો સમય એટલો જવા માટેનો સમય.
અહીંયા વેગ v0 છે, જે રીતના ઘટતા 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 0 થયો, સોરી અહીંયા v0 છે, ઘટતા 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 0 થયો, એ જ રીતે પાછો નીચે આવે ત્યાં વધતા 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 વધતા. That's it. બાલાસિનોર રેડી? પેલા બે બહેનો ઓકે. તો હવે આ બધી ફોર્મ્યુલા યાદ રાખો, યા મારી જેમ તમે પ્રૂવ કરતા શીખો. મને પર્સનલી હું એકેય ફોર્મ્યુલા ક્યારેય યાદ રાખતો નથી, મને યાદ રહેતી નથી. હવે એ વાત ઠીક છે કે આ વસ્તુ મેં 200-300 વાર ભણાવી હોય તો મને v0² મગજમાં રહી ગયું, એ અલગ વાત છે. બાકી મને તો એટલી ખબર પડે કે v² - v0² 2ad, બસ મૂકવા માંડો વેલ્યુ. હું કામ ખોટું બોધરેશન લઈને જાઉં એટલા બધા ફોર્મ્યુલા? બેટર છે કે તમે ખોટા કોઈ બોધરેશન સાથે ન જાઓ, દરેક વસ્તુને સમજો છો. માની લો હવે હું એક આવો ક્વેશ્ચન કહું તમને, પછી આપણે મોડ્યુલમાં આવીએ. એક આવી રીતનું, આમાં છે ને એક વસ્તુ તમારે બહુ ધ્યાન રાખવી પડશે. કાંઈ વાંધો નહીં, આપણે ધ્યાન રાખવા જ ભેગા થયા છીએ ને. તો અહીંયા છે ને હું આવી રીતનો એક ટાવર ડ્રો કરું છું. એક્સરસાઇઝ નંબર 2, એક ટાવર છે, યુ નો આવી રીતનું જમીન હતી, ટાવર હતો, અને ટાવર ઉપર એક બાળક હતો, બાળક યુ નો બચ્ચા. કારણ કે પાછું હું વ્યક્તિ લઈશ ને તો પાછું નિયત બદલાઈ જશે, એટલે બાળક લઈએ આપણે. અને બાળકના હાથમાં બોલ હતો, આ બોલ છે જોજો. ઈ બોલને એને મુક્ત કર્યો. બોલ હતો હાથની, એને મુક્ત કરતા કર્યો એટલે નીચે ગયો ગયો ગયો. હવે જો અહીંયા તમને છે ને હારી હારી રીતે હલવાડી અગું, તો જેને ભણવું છે, જે વસ્તુને સમજે છે એને જ આ વાત સમજાશે. તરસાલી વડોદરા પેલા બે ભાઈઓ મુક્ત કરતા કે ને, હે એટલે આવું કહી દઉં, મુક્ત પતન બોલે એટલે પ્રારંભિક વેગ 0 લઈ જવાનો. પણ આ ક્યારેક તમને હલવાઈ જશો જો આવું યાદ રાખશો ને. મુક્ત પતન કરતા એટલે પ્રારંભિક વેગ 0 નહીં. મુક્ત પતન કોણ કરે છે ને એ જોવાનું. માની લો h હાઈટના ટાવર પરથી એક વ્યક્તિ મુક્ત પતન કરે છે. મુક્ત પતન કરતી વખતે એ વ્યક્તિ કેવો હતો? સ્થિર. તો મુક્ત પતન એટલે પ્રારંભિક વેગ, કારણ કે વ્યક્તિ. માની લો જે વ્યક્તિએ મુક્ત પતન કર્યું, માની લો હું જ છે, મેં એક બોલને મુક્ત પતન કર્યો, પણ ત્યારે હું સ્થિર નહોતો, હું ઉપર તરફ દાદરા ચડતો હતો. તો પછી મારો વેગ પેલા બોલને મળે. હું ઉપર જતો હતો તો બોલે પેલા મુક્ત કરું તો મારી ઉપર જ આવે. ઉપર જઈને પછી એ તો આવવાનો, કારણ કે અચળ છે નહીં, પાકું જ. હવે આના વિશે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં ઘણા બધા સારા સારા કોન્સેપ્ટ, સારા સારા પ્રોબ્લેમ ભણાવવાનો છું. તમે અત્યારે અહીંયા મારી વાત એટલી મગજમાં બેસાડી દો કે જ્યારે મુક્ત કરતા એવું લખેલું આવે ને ત્યારે થોડુંક તમારે બી કેરફુલ રહેવાનું, અવેર રહેવાનું. કઈ બાબતનું? હવે કે જોવાનું મુક્ત કરતા કાંઈ કીધું નથી, તમે તો 0 લઈ લો. સ્ટાન્ડર્ડ ક્વેશ્ચનમાં કહેશે જ એક સ્થિર માણસ ટૂંકમાં મુક્ત કરતા એટલે પ્રારંભિક વેગ 0 લેતી વખતે જોવાનું કે જે મુક્ત કરે છે એ પોતે તો સ્થિર છે ને, બસ તો પ્રારંભિક વેગ. બાકી મુક્ત કરતી વખતે માણસ જ ઉપર જતો હોય કે માણસ જ નીચે આવતો હોય તો પછી આ બોલ પાસે માણસનો વેગ મળે, મૂલ્ય અને દિશા. માણસ ઉપર જતો હોય 10 મીટર પ્રતિ સેકન્ડથી, તો જેવો તમે છોડો ને એટલે પછી સીધો બોલ નીચે ન જાય. બોલ પેલા માણસનો વેગ એને મળે, ઉપર જાય 10 મીટર પ્રતિ સેકન્ડથી, પછી નીચે આવે, કારણ કે એને જી ખેંચવાનું. આ વાત રેડી બધાને? હા, મુક્ત કરતા એટલે 99% કેસની અંદર v0 0 જ આવશે. પણ ક્યાંક તમને એડવાન્સ માટે કે તમે સારા ક્વેશ્ચન હશે તો એની અંદર એવું તમારે સમજવું પડશે કે મુક્ત કરીએ એટલે સીધું નહીં લેવાનું, મુક્ત કરનારનો વેગ લેવાનો. મુક્ત કરનાર સ્થિર છે. ઓકે, હવે ક્વેશ્ચન લખો, 2 પ્રશ્નો બસ. આમાં તમારી ક્યાં રાખ્યું આપણે કે ભાઈ બોલને કે પદાર્થને, જેને કયો એને પદાર્થને નીચે આવવા માટે લાગતો સમય, પદાર્થને નીચે આવવા માટે લાગતો સમય, અને બીજું પદાર્થ
જમીન સાથે અથડાય ત્યારે વેગ કેટલો? કદાચ જમીન સાથે અથડાય ત્યારે વેગ મેળવો. હાલો મુક્ત કર્યો મસ્ત મજાનો. અહીંથી સોલ્યુશન જોઈએ છોકરાઓ. મુક્ત કરતા આપણે કીધું તો છોકરાઓ પહેલા તમે સમજી લો, જેથી મુક્ત કર્યો તો હવે સંજ્ઞા પ્રણાલીમાં તમને હોડકાર આવી ગયો હશે. કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ઉપર પ્લસ નીચે માઇનસ મેં હવે ફિક્સ કરી દીધી, કારણ કે છોકરાઓ બાકી એમાં જ ટાઈમ બગડ્યા કરે. એટલે નીચે હું માઇનસ લઉં છું, ઉપર હું પ્લસ લઉં છું. તમે ઘરે જઈને હોમવર્ક કરો ને ત્યારે મારી કરતા ઊંધી રીતે કરવાનું. મેં કીધું એમ સંજ્ઞા પ્રણાલી બધી જ સદિશ રાશિ માટે લાગુ પાડવાની. ઓકે ચલો સોલ્યુશનમાં પહેલા છોકરાઓ આપણે પહેલો લઈએ. પદાર્થને નીચાવવા માટે લાગતો સમય. સમય જોઈએ છે પહેલી ફોર્મ્યુલા હારામ હારી દે, કારણ કે અચળ પ્રવેગની જ છે આ રીતે. ચાલો મારે અંતિમ વેગ જોઈ છે. અંતિમ વેગ ઓકે નો પ્રોબ્લેમ. V0 કેટલું છે છોકરાઓ? 0, કારણ કે મુક્ત જેને કર્યો છે પોતે જ સ્થિર છે એટલે 10. એ ભાઈ એની જગ્યાએ માઇનસ જી. કેમ માઇનસ જી? કારણ કે જી નીચે છે, નીચે તરફ મારે માઇનસ લેવાનું. માઇનસ જી ટી માટે નહીં લેવાનું, કારણ કે સમય અદિશ રાશિ છે. વી તો કે વી ક્યાં છે? બોલ નીચે આવતો જાય, આ બોલ નીચે આવતો ગયો, બોલ નીચે આવતો ગયો, અહીંયા આવ્યો ત્યારે એનો વેગ ક્યાં હતો? નીચે. માઇનસ છો નીચે તરફ બધું મારે માઇનસ લેવાનું, ઉપર તરફ બધું પ્લસ લેવાનું. મને શું પૂછ્યો છે? સમય ટી બાય આવું તો આવ્યું જ તું. ત્યાં V0/G હતું, કારણ કે તે ઉપરથી વેગ આપ્યો હતો, આમ તે વેગ આપ્યો હતો V0/G. મુક તો તારો અંતિમ વેગ V/G. વાહ સાહેબ, આમાં કઈ પ્રશ્ન જ નથી. તે તો સમજાવું છું, આમાં કઈ ચિંતા વાળો વિષય જ નથી. પદાર્થ જમીન સાથે અથડાય ત્યારે વેગ. હાલો પદાર્થ હવે આ બે ત્રણ રીતે ગોતીએ ગો સાહેબ. હું ફોર્મ્યુલા પસંદ કરું છું, ઓલી V² - V0² = 2AD. ઓકે સાહેબ, મારે D બરાબર V0T + 2. એમાં તને ડેફિનેટલી પ્રારંભિક વેગ તારી પાસે 0 છે, સમય મૂકવા જવું પડશે તોય થાય. હાલો પ્રારંભિક વેગ 0, V² - 0 = 2. એ નહીં સાહેબ, માઇનસ જી છે. હું તમે સાચી વાત છે. ડી શું છે? ડી અંતર નથી. હા સ્થાનાંતર બરાબર અંતર હોઈ શકે, બાકી છે તો સ્થાનાંતર. તો અહીંથી અહીં આવ્યો તો કેટલું ભાઈ? તો કે ધારો કે આ ટાવરની હાઈટ h હું કહી દઉં. ટાવરની હાઈટ કેટલી કહી દઈએ છોકરાઓ? h. તો અહીંથી બોલ અહીંયા નીચે સુધી આવ્યો તો h માં જોવો તો નીચે તરફ જોવો તો માઇનસ h માં જોવો તો માઇનસ છોકરાઓ બરાબર અંડર. એ સાહેબ માઇનસ શું કામ લખ્યું તમે? અરે યાર ત્યાંથી મેં કીધું ઉપર તરફ બધું પ્લસ, નીચે તરફ બધું માઇનસ. સ્થાનાંતર છે, સ્થાનાંતર નીચે થયું, માઇનસ જ આવે. જો તમને કોકને મૂજે સાહેબ તમે આની સિવાયની એકાદી ફોર્મ્યુલાથી પૂરું કરી દો ને, હું તમને દાખલાના જવાબ લાવવા માટે કઈ નથી ભણાવતો, આપણે શીખવા માટે ભણીએ. કારણ કે બાકી તો સ્ટ્રેસ જ રહેવાનો. ડી બરાબર V0T + ½ હાલો મારે આંતિ પૂરું કરો. હાલો V0/0 ડી સ્થાનાંતર ક્યાં? નીચે. નીચે કેટલું? -h પ્લસ હાફ. એની જગ્યાએ -g. ટી સ્ક્વેર છે, ટી ની જગ્યાએ શું કરીશ? ટી તો કે ટી ની જગ્યાએ મૂક V²/G². સારી ટી ની જગ્યાએ મૂક V². -h = -g/2. ટી ની જગ્યાએ V²/G². જી ગયા માઇનસ પ્લસ, વિના કરતા બનાવ આવી ગયું 2G. હવે બધા મોઢા ઉપર ફેંકો. મેક્સિમમ હાઈટ V0²/2G. ટોટલ ઉડ્ડયન સમય કે 2V0/G. જમીન સાથે અથડાય ત્યારે √2GH. આનાથી સ્પીડ આવશે તમારી. યાદ હોવાથી ફાયદો એ થશે કે સ્પીડ આવશે. સ્પીડ આમાં રેડી? પાક્કો બધાને? દાહોદ જાગો છો ને બધા? ઓકે. આ જો સુરેન્દ્રનગર થમ મોકલા કરે છે. ઓકે
એસ્પાયર. વાહ, ઓકે. ચાલો તો હવે આપણે થોડુંક મોડ્યુલના ક્વેશ્ચન ભણીએ. હું હજી આમાંથી તમને ગ્રાફમાં લઈ જઈ શકું, હમણાં લઈ જાઉં. શું કેવું, ગ્રાફમાં લઈ જાઉં? બોલો, થઈ જાય? છેલ્લે મેં ભણાવ્યું હતું એ વાત પૂરું કરી દઉં. હાલો, થઈ જાય. આના જ ક્વેશ્ચનની અંદર રહેવા દો ને, મોડ્યુલના બાકી રહી જશે. બીજું કાંઈ નહીં. પછી તમને અમુક મારે હોમવર્કમાં આપવાનું હોય ને, બાકી આપણે કાંઈ ચિંતા નથી. હવે આ બધા તમે કરી શકો. તમે આ હોમવર્ક આ બધા મેં કરાવી જ દીધા છે. મેઇન થિયોરોટિકલ હું ખાલી એક વખત ડિસ્કસ કરું. એક દરાને ઉધ્વ દિશામાં ઉછાળવામાં આવે છે. આમ હવાના અવરોધને અવગણતા, તો મેં પહેલા કીધું તમને, હવામાં દરાનો પ્રવેગ અચળ હશે. વેગ વધશે ઘટશે? વેગ અચળ હશે. એક દરાને ઉધ્વ દિશામાં ઉછાળવામાં આવે છે. હવાના અવરોધને અવગણતા હવામાં દરાનો વેગ ઉપર જાવ ત્યારે ઘટતો જાય, નીચે આવો ત્યારે વધતો જાય. ઉપરની તરફ જતા વધશે, ઉપરની તરફ જતા ઘટશે. દરાને ઉધ્વ દિશામાં ઉછાળવામાં આવે છે. ઉપર તરફ જતા શું થાય છોકરાઓ? ઘટશે. નીચે તરફ આવતા વધશે. આવું હોવું જોઈએ. અહીંયા પીપીટી બનાવવામાં ભૂલ છે. શું પૂછ્યું છે? હવાના દરાનો વેગ તો ઉપર તરફ જતા ઘટશે, નીચે તરફ આવતા વધશે. હવે અહીંયા એને બી સતત ઘટતો જશે. પણ જો આ જે છે એ ડી હું ક્યારે કહી શકું? જો પાછા જોજો, ઘણા આન્સર બદલવા માંડ્યા. ઉધ્વ દિશામાં ખાલી ઉછાળવામાં આવે, ખાલી ઉધ્વ દિશામાં ઉછાળવામાં, ખાલી ઉધ્વ દિશામાં ઉપર જતો હોય ત્યારે ઘટતો જાય, ખાલી ઉપર તરફ જતો હોય ઘટતો જાય, નીચે તરફ આવતો હોય વધતો જાય. મેં આખી પ્રોસેસ કીધી. આમાં તમને ખાલી ઉપર તરફ જ ઉછાળવામાં આવે તો ઘટતો જશે. પછી જો હવે આવું આવ્યું, એક દરાને ઉધ્વ દિશામાં મુક્ત પતન કરાવવામાં આવે. હવાના અવરોધને અવગણતા હવામાં દરાનો હોય. હાલો તો આમ કયો તો હાલો તો આ મુક્ત પતન કરાવો. મુક્ત પતન તો શું થતો ગયો? વધતો ગયો. વેગ સતત. હવે મેં કીધું એ કેસ આવ્યો કે એક દરાને ઉધ્વ દિશામાં ઉછાળવામાં આવે છે. ટી સમય બાદ પાછો નીચે કેચ પકડવામાં આવે તો સમગ્ર ગતિ દરમિયાન તેનો વેગ ઉપરની તરફ જતા ઘટશે અને નીચેની તરફ આવતા. એલા ભાઈ, ખબર પડી ને? ખાલી ઉપર જાય ત્યારે શું થતો જાય? ખાલી ઉપર જાય ત્યારે ઘટે, ખાલી નીચે આવે ત્યારે વધે. અહીંયા ઘટશે અને નીચે તરફ આવતા વધે. એક દરાને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ઉધ્વ દિશામાં ઉછાળવામાં આવે છે. એ ટી સમય બાદ પાછો નીચે તરફ પકડવામાં આવે તો મહત્તમ ઊંચાઈએ પ્રવેગ. પાછી વાત સમજો, પ્રવેગ આવ્યું. હલો તો ભાઈ, હું ક્વેશ્ચન પૂછું છું, મને આન્સર આપશે. પ્રવેગ માટે યસ, પ્રવેગ શૂન્ય હશે, સતત વધતો હશે, અચળ હશે કે મહત્તમ થશે? આમ ઉપર ફેંકવામાં આવ્યો અને હવે મને જવાબ આપવાનો છે. હલો ભાઈલી વડોદરા. ઓકે, અચળ રહેશે. યસ, વેરી ગુડ. પ્રવેગ અચળ રહેશે, વેગ વધઘટ થશે, પ્રવેગ અચળ રહેશે. ચાલો હવે પ્રશ્નો આપણે ગણીએ. એક દરાને અધો દિશામાં મુક્ત પતન કરવામાં આવે છે. જો આપણા મોડ્યુલમાં હજી સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન ની અંદર મુક્ત પતન કરવામાં આવે, તમે બિંદાસ તમતારે એનો વેગ 0 લઈ લો. ખરેખર કોણ મુક્ત કરે છે એની અવસ્થા કેવી જરૂરી છે. મુક્ત પતન કરાવવામાં આવે પ્રારંભિક વેગ. હવાના અવરોધને અવગણતા દરાનો પ્રવેગ નીચે તરફ જી અચળ જ રહેશે. કેટલો? 9.8. પૂરું. તો ચાલો, એક ટાવરની ટોચ પરથી એક પથ્થરને પ્રારંભિક શૂન્ય વેગ સાથે જો છે, આવી રીતનો ટાવર છે છોકરા, ટાવરની ટોચ પરથી પ્રારંભિક વેગ શૂન્ય છોકરાઓ સાથે મુક્ત કરવામાં આવે છે અને જમીન સાથે 4 સેકન્ડ સમય બાદ અથડાય છે. E બરાબર 4 સેકન્ડ જમીન સાથે અથડાય તો ટાવરની ઊંચાઈ કોઈ ફોર્મ્યુલા, ઘણા પાના ફેરવા મળ્યો, કઈ ફોર્મ્યુલા આપણે કાંઈ નહીં કરે. તમને હું સમય આપ્યો છે,
ટાવરની ઊંચાઈ h પૂછી છે. અરે તો ફોર્મ્યુલા અંતર ટૂંકમાં સ્થાનાંતર તો d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ એટી. હાલો સંજ્ઞા પ્રણાલીને સાથે રાખવા, ત્યાંથી ફેંક્યું ને ઉપર તરફ પ્લસ નીચે તરફ માઇનસ. જી બરાબર 10 લેવાનું કીધું છે. નીટ 1995 નો ક્વેશ્ચન. જી બરાબર 10 આપ્યું છે. ઓકે ડી મારે જોઈ છે, ડી સ્થાનાંતર. હાલો તો સ્થાનાંતર નીચે છે કે ઉપર? તો કે ભાઈ નીચે. સ્થાનાંતર જોવો ને નીચે છે, નીચે તરફ શું લીધું છે? માઇનસ h. ઓકે v0 પ્રારંભિક વેગ તો 0 0 પ્લસ હાફ એની જગ્યાએ શું આવશે ભાઈ? એની જગ્યાએ g, નીચે તરફ છે એટલે માઇનસ g બોલો -10 t કેટલા સેકન્ડ પછી? 4 તો 4 નો વર્ગ માઇનસ h ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 દુ 10, 5 અને 4 નો વર્ગ 16 16 ભાગ્યા 2 8 ને ગુણ્યા 10 80 h બરાબર ટાવરની ઊંચાઈ 80 મીટર. એલા ખબર પડી ખોટા સમીકરણ કાંઈ ન હોય યાર. અને હજી હું સ્પીડ લાવવા માટે તમને સમજાવું છું. આ ઇક્વેશન નહીં લખવાનું, આ મગજમાં છપાવવું જોઈએ, સીધી વેલ્યુ જ મુકાવી જોઈએ. એક સ્ટેપમાં પતી જાય બધા પ્રોબ્લેમ. એક મિનિટમાં પૂરા કરવાનો હોય ને આપણે. હાલો નેક્સ્ટ. નીટ 1995 નો પાછો. એક પદાર્થ જમીન પરથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. क्या बात है, ये ग्राउंड है. સોલ્યુશન જમીન પરથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, ભલે ફેંક્યો, તે 5 સેકન્ડના સમયગાળામાં મહત્તમ ઊંચાઈએ પહોંચે છે. ઓકે 5 સેકન્ડ અહીંયા મહત્તમ ઊંચાઈએ પહોંચી જશે h max. પોતાની મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા બાદ કેટલા સમય બાદ જમીન પર પહોંચશે? લે આ તો હવે ભણી ગયા. જેટલા સમયમાં નીચેથી ઉપર જાય એટલા જ સમયમાં ઉપરથી નીચે આવે. તો નીચેથી ઉપર જતા 5 સેકન્ડ હોય તો ઉપરથી નીચે આવતા 5 સેકન્ડ. મોરબી લા ખબર પડી કે ગણવો છે? એટલા સમયમાં નીચેથી ઉપર જાય એટલા જ સમયમાં ઉપરથી નીચે. એ બધું સમજાવવામાં મેં સમય આપ્યો એટલો બધું. દાહોદ, રાજકોટ ગુરુકુળ છોકરાઓ રેડી. નીટ 2011 એક છોકરો 20 મીટર ઊંચા ટાવરની ટોચ પરથી પથ્થરને પરતો મૂકે છે. આર્યો એકાદો ટાવર હશે આમ. એક છોકરો પથ્થરને પરતો મૂકે છે. જી બરાબર 10 લેતા કે જમીન સાથે કેટલા વેગથી અથડાશે? છોકરો આની માટે સીધી ફોર્મ્યુલા જો તમને યાદ હોય તો કામ થઈ જાય. હમણાં જ મેં બનાવી. v બરાબર √2gh આવે. 2g10 h કેટલું છોકરાઓ? h કેટલું? 20 મીટર ઊંચા. 20 મીટર ઊંચા તો 20 10 200 ને 2 400 નું વર્ગમૂળ 400 નું વર્ગમૂળ 20. પણ છતાંય સાહેબ મન નથી યાદ. આમ તમે કયો એમ છે તો કાંઈ વાંધો નહીં. તારે હું જોતો છું? વેગ જોઈશ. અંતર છે v² માઇનસ v0² એમ નહીં, હું સીધું કરાવું. v² અંતિમ વેગ જોઈ છે? આ જોઈ છે. મુક્ત કરવામાં આવે એટલે પ્રારંભિક વેગ તો 0 બરાબર 2. અહીંથી નીચે તરફ માઇનસ, ઉપર તરફ પ્લસ. એની જગ્યાએ શું આવશે ભાઈ? -10. h સ્થાનાંતર નીચે જ છે અને h મને આપ્યું છે 20, પણ નીચે છે, નીચે તરફ બધું માઇનસ લેવાનું છે. -20 ભાઈ સીધું જો 20 મીટર. આ તો યાદ રાખો તો બેટર છે. √2g સીધું યાદ ન હોય તો ફોર્મ્યુલા તો છે, બેઝ તો છે જ આપણો. ચાલો આ ક્વેશ્ચન એ બહુ સરસ છે. આ ફોર્મ્યુલાથી ન થાય, તમારા બેઝિક કોન્સેપ્ટથી થાય કે અમુક ઊંચાઈ પરથી એક પદાર્થને પરતો મૂકવામાં આવે છે એટલે મારે સમજવું પડશે પ્રારંભિક વેગ. સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન નથી, બાકી ટૂંકમાં પરતો મૂકતી વખતે કેવો છે એ કેવું પડે. બટ આપણે કાંઈ કીધું નથી તો 0 જ લેવાનું. એટલી બધી ડેપ્થમાં હું સમજાવું છું તમને. જનરલી આપણે 0 લઈ લેવાનું. ત્યારે h જેટલું અંતર કાપીને તેનો વેગ v થાય છે. અમુક ઊંચાઈ પરથી એક પદાર્થને પરતો મૂકવામાં આવે. હાલો આ છોકરા આવી રીતનો h ઊંચાઈ પરનો ટાવર છે. h ઊંચાઈ પરનો ટાવર છે. પરતો મૂકવામાં આવે એટલે પ્રારંભિક વેગ 0 નીચે જતો થાય.
એચ જેટલું અંતર કાપ્યા પછી તેનો વેગ v થાય. તમારે અહીંયા એચ ન કહેવાય છો, મારે ટાવરની ઊંચાઈ કેપિટલ એચ કહી દેવી પડે. હવે અહીંયા એમ કહે છે કે ઈ આ એચ જેટલું અંતર કાપશે ને છોકરાઓ, એચ જેટલું અંતર, એટલે એનો વેગ v થઈ જાય. ખરું કે ભાઈ? એનો વેગ બમણો થાય એ માટે વધારાનું કેટલું અંતર કાપે? તો હું વિચારી લઉં, અહીંયા પહોંચ્યો ને તો એનો વેગ બમણો થઈ ગયો, અને વધારે ધારો કે એચ ડેશ અંતર કાપ્યું છે, મારે એચ ડેશ જોઈએ. બોલો, ખબર પડી? મૂક્યો એચ અંતર કાપ્યો ત્યારે વેગ v, બીજું કેટલું વધારે અંતર કાપ્યું ત્યારે વેગ બમણો થઈ ગયો. સાહેબ વેગ વધે એલા કીધું નહોતું કે નીચે આવે ત્યારે g નીચે હોય, g નીચે v નીચે, બે સમાન દિશામાં, તો વેગના મૂલ્યમાં વધારો થાય. યાદ કરો, સ્ટાર્ટિંગમાં જ લખાયું હતું. હવે શું કરાય? હે સારો ક્વેશ્ચન, કાંઈ નો દોસ્ત, ક્વેશ્ચનમાં છે હું તું જો ને, ઉપર તરફ તારી સંજ્ઞા પ્રણાલી નક્કી કરી નાખ, ઉપર તરફ પ્લસ, નીચે તરફ માઇનસ. તારે એચ ડેશ જોઈ જી? હા. સમયની કે વાત છે ના, તો ઓલી ત્રીજી ફોર્મ્યુલા એપ્લાય કરી નાખ ને આ પોર્શન માટે દોસ્ત. કમ ખોટો મૂંઝા કરે છે. v² - v0² ઇઝ ઇક્વલ ટુ 2ad. હા સાહેબ, હવે કયો લ્યો, v એટલે અંતિમ વેગ, અંતિમ આટલા પોર્શન માટે, આટલા પોર્શન માટે મેં એપ્લાય કર્યું. અંતિમ વેગ v નથી, 2v². આ બધું ચાય કરીને હું ક્વેશ્ચનને લંબાવું છું, બાકી તો હમણાં ખટાક કરતો પૂરો કર. 2v. હવે પ્રારંભિક વેગ v0 નથી. એ સાહેબ પ્રારંભિક વેગ તો 0 છે, પણ ઈ તો તું અહીંથી મુક્ત ટોટલ માટે છે ને, આપણે તો એટલા માટે જ વાત કરી. h ડેશ ગોતીએ દોસ્ત, h ડેશ પ્રારંભિક વેગ v2. નીચે તરફ સાહેબ અહીંયા કેમ ન મૂકી? સ્ક્વેર છે એ, એની જગ્યાએ -g. હુકમ -g સાહેબ? નીચે છે લે, એટલે કેમ d h ડેશ એ નીચે છે, નીચે તરફ માઇનસ h. હાલો છોકરાઓ, 4v² - v² 3v² બરાબર માઇનસ માઇનસ પ્લસ 2gh ડેશ. મારે h ડેશ જોઈશ. મારું h ડેશ અને h ના ફોર્મમાં આપ્યું છે, તો શું કરવાનું? લે તો કાંઈ નહીં કરવાનું યાર. એટલા પોર્શન માટે એપ્લાય કરી નાખતું પાછું સેમ ફોર્મ્યુલા. હાલ v², અંતિમ વેગ v² જ છે, પ્રારંભિક વેગ 0 છે, બરાબર 2, નીચે તરફ -g, નીચે તરફ -h, તો દેટ મીન્સ કે v² ઇઝ ઇક્વલ ટુ gh નથી તારી પાસે, મૂક અહીંયા 3v² ની જગ્યાએ 2gh ઇઝ ઇક્વલ ટુ 2g h ડેશ, 2g ગયા, h ડેશ બરાબર 3h. પૂરું. 3h બોમ્બે સાહેબ બહુ લેન્ધી થયું. હું બહુ લેન્ધી થયું યાર, આ નથી લખવાનું તારે. તું સીધું અહીંયા સ્ટેપ મૂક, ત્રીજા સ્ટેપે ખબર પડી કે v² જોઈશ, આ તો સીધું યાદ આવી જવું જોઈએ. v0 0, v² બરાબર 2g, મૂકી દો, કામ પૂરું. સોલ્યુશનમાં આપ્યો છે એ રીતે હું કરાવી શકું યાર, પણ સોલ્યુશન જોઈને થોડું યાર, એ તો તમારી પાસે હોય. h ઇઝ ઇક્વલ ટુ v²/2g, h ચલે છે v², વેગ બમણો થયો તો તમારું ડિસ્ટન્સ 4 ગણું થયું, તો ટોટલ h હતું ને પછી 4h થયું, 4h માંથી h બાદ કરો એટલે 3h એમ થાય. એ આપણે તો સમજીએ છીએ ને વસ્તુ, પાછળ લખીને આપ્યું એમ જ કરવું થોડું જરૂરી છે. સમજતા ગયા, ઓકે એટલામાં મારે ભાઈ રેડી બધાને? ડાઉટ નહીં ને કોઈને? ડાઉટ નહીં ને? જુનાગઢ, જય ગિરનારી, ઓકે. તરસાલી, પાલનપુર, પાલનપુર તમને કહો, ઓકે. પાછળ વાળા બે ભાઈઓ હજી ઓલા મારો બેટો એને લા હાથ ઊંચો કર, કઈ ઘા વાગે તો કે જે 2-3 કહી દે તો મારે હાલ્યું જાય. અમદાવાદ, ઓકે. અમુક સેન્ટરમાં છે ને આપણે એકને પૂછીએ તો બધા હાથ ઊંચો હોય ને અમુકમાં હું એને આપણે હમ આપવા પડે બકા, ત્યારે બકો આપણને એમ કે ના હા બરાબર છે, આગળ વધો તમે અંબ. આ બધા હા વેવા કેવા, હા વેવા. બે પદાર્થો A અને B 16 મીટર અને 25 મીટરની ઊંચાઈથી છોડવામાં આવે છે. નીટ 2006 નો ક્વેશ્ચન. આ પદાર્થને જમીન પર પહોંચતા લાગતા સમયનો ગુણોત્તર. મેં તમને ઓલી ફોર્મ્યુલા ભણાવી છે. ક્યાં ભણાવી હશે? જુઓ તો મુક્ત પતન કરાવવામાં આવે
ત્યારે નીચે તરફ અથડાય ત્યારનો સમયની આપણે વાત કરી. માની લો આ રહ્યો ટી બરાબર આ રહ્યું આપણે ટી ઇઝ ઇક્વલ ટુ વી બાય જી, ઉપરથી નીચે તરફ આવવા માટે લાગતો સમય. હવે આ ક્વેશ્ચન ની અંદર આપણને શું કહે છે આપણે જોઈએ. અહીંયા શું કે આવી રીતના બી કરીશું. ઓકે, કે જમીન પર પહોંચવા માટે લાગતા સમયનો ગુણોત્તર. હાલો, તો શું કરશું આપણે સાહેબ, તમને સમજાવું. ચિંતા હું કામ કરવાની. એક આવી રીતનો છોકરાઓ ટાવર છે, સમજો એચ ઊંચાઈનો ટાવર, એચ ઊંચાઈનો ટાવર છે. હવે એચ ઊંચાઈનો ટાવર હોય ને અહીંથી હું એને મુક્ત કરું છું. જો આ ફોર્મ્યુલા છે ને હું તે પ્રૂવ કરાવું ને એ તમારી માટે કામની છે. ઘણી બધી જગ્યાએ સીધી એપ્લાય કરી શકશો. બે પદાર્થો એ અને બી છે, એક એ છે ને એક બી છે, બેના દળ આપ્યા છે. 16 મીટર ને 25 મીટર ઊંચાઈથી છોડવામાં આવે છે. એટલે એક વખત એચ ની વેલ્યુ 16 છે અને એક વખત એચ ની વેલ્યુ 25 છે. પહેલા અહીંથી છોડવામાં આવે એટલે પ્રારંભિક વેગ 0. તમને સમય જોઈ છે. મેં તમને સમય પ્રૂવ કરાવ્યો ને એમાં યાદ કરો ટી ઇઝ ઇક્વલ ટુ વી બાય જી આપણે એવું કર્યું હતું. માની લો હું આ ફોર્મ્યુલા એપ્લાય કરું ઊંચાઈના સંદર્ભમાં, તો ડી ઇઝ ઇક્વલ ટુ V0 ટી પ્લસ હાફ ET સ્ક્વેર. છોકરાઓ ચાલો સંજ્ઞા પ્રણાલી એપ્લાય કરો. અહીંથી ઉપર બધું પ્લસ, નીચે બધું માઇનસ. ડી ની જગ્યાએ બોલો છોકરાઓ શું મૂકવાનું? માઇનસ એચ. V0 0 પ્લસ હાફ. જી છોકરાઓ નીચે જોવાનું, તો એની જગ્યાએ હું મૂકી દઉં મારા વાલાવ માઇનસ જી ઇન્ટુ ટી સ્ક્વેર. માઇનસ એચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ હાફ જી ટી સ્ક્વેર. છોકરાઓ ટી બરાબર જો માઇનસ માઇનસ પ્લસ, ટી બરાબર અંડર રૂટ જ આવી જાય. ટી બરાબર અંડર રૂટ 2h બાય જી આવી જાય. સાહેબ તો ન્યા ઓલિયા ફોર્મ્યુલા હાલે? જો ન્યાય પ્રૂવ કરી દો આપણે યાર બકા. ગોખો ને તો કોઈ દી તમારો ઉદ્ધાર ન થાય, સમજો ને તો બધું ઉદ્ધાર થઈ જાય. કેંગ્યુ આ રહ્યો સાહેબ આ કેસની અંદર. હાલો આ કેસની અંદર આ વી તારે કયો છે ભાઈ? અહીંયા નીચે પહોંચે ત્યારનો વેગ છે, મૂક અંડર રૂટ 2gh અપોન જી. હવે આટલું ગણિત તને આવડવું જોઈએ કે 2gh છે, જી ને વર્ગમૂળમાં લો તો જી સ્ક્વેર લખાય. એક જી ગયા, બોલ આવી ગયું અંડર રૂટ 2h બાય જી. એ સાહેબ આ શું કર્યું હે તમે? અરે આને ઉપાડીને અહીંયા મૂક્યું. એવું હતું અંતિમ વેગ. મેં કીધું તું યાદ રાખ ત્યારે અંતિમ વેગ વી છે. તો આ ફોર્મ્યુલાને જો યાદ રાખશો ને અંડર રૂટ 2h બાય જી મૂકો. જ્યારે એચ ના ફોર્મમાં અહીંથી અહીંયા આવવા માટે કેટલો સમય લાગે એ સમય જોતો હોય તો બેટર છે તમે ફોર્મ્યુલા યાદ રાખો અંડર રૂટ 2h બાય જી. યાદ ન હોય યાદ રહી જ જશે છોકરાઓ. ક્વેશ્ચન સોલ્વ કરતા 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 એક સમય એવો આવશે જ તે જેમાં તમને યાદ રહી જશે. અહીંયા આપણે ક્યાં હતા? અહીંયા મારે સીધું જો મને ઇક્વેશન યાદ હોય તો 2 અચળ જી અચળ. સિમ્પલ છોકરાઓ. ટી એ અપોન ટી બી બે નો ગુણોત્તર તો કેટલું નાનું પડે, તમારી સ્પીડ વધી જાય છો. એચ એ અપોન એચ બી. કારણ કે આના ઉપરથી ન કહી શકીએ ટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ અંડર રૂટ એચ. બે અને જી તો અચળ છે. એચ એ કેટલું છે? એચ એ 16, એચ બી કેટલું છે? 25, તો 4/5. એ રેડી ને બધાને ભાઈ? હું બધી જગ્યાએ સાઇન કન્વેન્શન યુઝ કરું છું. મેં જેમ બોલ્યો એમ જ હું બધા આગળ વધું છું. તો અહીંથી સીધું તમારી પાસે આ થઈ જાય. રાખી લો આના જેવો છે હોમવર્ક. આ જુઓ ચાલો. એક બોલ ઉધ્વ દિશામાં ફેંકેલ 16 મીટરની ઊંચાઈ મહત્તમ ઊંચાઈએ પહોંચે છે. એટલે મને એચ મેક્સ આપ્યું. ઉધ્વ દિશામાં ફેંકેલ એક બોલ 16 મીટરની મહત્તમ ઊંચાઈએ પહોંચે છે તો કઈ ઊંચાઈએ તેનો વેગ તેના પ્રારંભિક વેગથી અડધો થઈ જશે. મેં અડધી ઊંચાઈ થઈ જાય કરે એને પૂછ્યું છે કઈ ઊંચાઈ તેનો વેગ પ્રારંભિક વેગથી અડધો થઈ જશે. નો પ્રોબ્લેમ. ફિઝિકલ સિચ્યુએશન ડ્રો કરવાની તરત. ફિઝિક્સના ક્વેશ્ચનમાં ખાસ આપણે આકૃતિ ડ્રો કરવાની. ઓકે ભાઈ અહીંથી અમે એને ફેંક્યો છે કે ને બોલ ઉપર ગયો મહત્તમ ઊંચાઈ એને કેટલી પ્રાપ્ત કરી? તો કે ભાઈ 16 મીટર. વારે વાહ 16 મીટર ઊંચાઈ પ્રાપ્ત કરી. અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી એટલે અહીંયા વેગ પ્રારંભિક V0 હોય તો અહીંયા વેગ 0 થઈ ગયો હોય.
મહત્તમ ઊંચાઈ પહોંચે છે કઈ ઊંચાઈએ તેનો વેગ પ્રારંભિક વેગથી અડધો થઈ જશે. પ્રારંભિક મેં v0 લીધો, અંતિમ વેગ 0 લીધો. હું ધારી લઉં છોકરાઓ કે ધારો કે આ ઊંચાઈએ પહોંચ્યો ને આ સ્મોલ h ઊંચાઈ, ત્યારે એનો વેગ પ્રારંભિક વેગથી અડધો થઈ. મારે આ h ઊંચાઈ, હાલો ફોર્મ્યુલા એપ્લાય કરી દઉં. અચ્છા, ત્યાંથી ફેંક્યું, ત્યાંથી ઉપર બધું પ્લસ, નીચે બધું માઇનસ. મેં કીધું કે ભાઈ આ h ઊંચાઈ પહોંચ્યો ને ત્યારે એનો વેગ જે હતો એની કરતા અડધો થઈ ગયો, જે હતો એની કરતા અડધો થઈ ગયો. અંતિમ વેગ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. આ ફોર્મ્યુલા લખાય નહીં, મેં લખ્યું. અંતિમ વેગ કેટલો છોકરાઓ? અચ્છા, ઉપર તરફ પણ સ્ક્વેર છે, ચિંતા કરવાની જરૂર નથી. v0/2 હોલ સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2. એની જગ્યાએ છોકરાઓ તો કે બકા g તો ઓલવેઝ નીચે જ હોય, અને મેં નીચે માઇનસ લીધું છે, માઇનસ g. ડી સ્થાનાંતર ક્યાં છોકરાઓ? જો ઉપર તરફ કેટલું સ્થાનાંતર? h માટે તો વાત કરીએ, પ્લસ h. હવે એનો વેગ અડધો થઈ જાય ત્યારે મને પૂછ્યું છે તો કઈ ઊંચાઈ, એટલે મારે h ગોતવાનું. ચાલો સાદરૂપ આપો. v0 સ્ક્વેર બાય 4, 4 સામે જાય તો v0 સ્ક્વેર બાય 4 માઇનસ v0. આ તમને આવડવું જોઈએ છોકરાઓ, ઘણાને આ નથી આવડતું ને એમાં હું હારી જાઉં છું. બીજું કઈ ન કરીએ. v0 સ્ક્વેર બાય 4 માઇનસ v0 સ્ક્વેર, 4 ને સામે જવા દો, v0 સ્ક્વેર માઇનસ 4v0 સ્ક્વેર માઇનસ 3v0 બાય 4 ઇક્વલ ટુ માઇનસ 2g. હાલો h જોઈ છે બકા, સ્મોલ h માઇનસ માઇનસ પ્લસ તો 3v0 સ્ક્વેર અપોન 8g બકા. વાહ રે વાહ. હવે સાહેબ આવો જવાબ ન થાય તો કાંઈ વાંધો નહીં, મૂંઝવવાનું હું કામ. હવે તું સમજ કે ભાઈ આખી ઊંચાઈ તારી પાસે છે, ટોટલ ઊંચાઈ હે ને હારી h, એનો કઈ કીધે ને યુઝ કરવાનો. ભાઈ હું આમ ન લખી શકું, ફોર્મ્યુલા આપણે નહોતા ભાઈ, h max ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર અપોન 2g. સાહેબ એક બાજુ તમે કહો ને ફોર્મ્યુલા નહીં યાદ રાખવાની, નથી રાખવી, લે મને નથી યાદ, હાલ જવા દે. હવે કમ્પ્લીટ માટે આખા માટે નો એપ્લાય કરે, જોતો આખા માટે આ મેં કોની માટે એપ્લાય કર્યું? આટલા પોર્શન માટે. હું કમ્પ્લીટ માટે નો એપ્લાય કરું, કલર હાવ ગ્રીન જ લઈ લો એટલે તમને હાવ છૂટીને અમે આવે. આની માટે હું એપ્લાય ન કરું. હલો તો કઈ ફોર્મ્યુલા? v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ v0 સ્ક્વેર. સાહેબ સંજ્ઞા પ્રણાલી હવે આવે ને, સ્ક્વેર હતા ને, 2a એ નીચે તરફ માઇનસ g. ડી કેટલું? ડી તો કે ડી ની જગ્યાએ h max કેટલું આપ્યું છે? 16. 16 ક્યાં સાહેબ? 16 ક્યાં? ઉપર પ્લસ છે બકા, ઉપર. સાહેબ જી ની કઈ વેલ્યુ નથી આપી, મારે હવે અહીંયા 10 મૂકી દેવાય. સો ધેટ મીન્સ માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2, g એટલે 10, h એટલે 16, h એટલે 16. તો જોવો તો અહીંથી v0 સ્ક્વેર કેટલું મળ્યું તમને? માઇનસ માઇનસ પ્લસ 16 દુ 32, 320 મળ્યું. બસ આની વેલ્યુ અહીંયા મૂકી દો. h ઇઝ ઇક્વલ ટુ 3/8, g એટલે 10, v0 સ્ક્વેર એટલે 320, 0 0 ગયા, 8 દુ 16, 8 3 24, 8 ચોખ્ખું 32, h 4 તેરી 12 મીટર. હે સાહેબ એટલું લાંબુ? અરે મેં તો બધું મેથેમેટિક્સ કર્યું, બાકી તો આ એક સ્ટેપમાં કાફી હતું. સીધી ફોર્મ્યુલા મૂકી હોત તો કેવું કામ થઈ જાત? h ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર બાય 2g. સીધું મૂક્યો તો h મેક્સ કેટલું છે છોકરો? સીધી કિંમત અહીંયા આવી જાય, જી ઉડી જાય. તો ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ હોય ને એટલો બેનિફિટ, સીધું કરી શકું. મેં કીધું એમ કે આપણે તો સમજીને કરવું, તો ચિંતા જ નહીં ગઈ. એસ્પાયર વચ્ચે ત્રીજી બેચ, પ્રવીણભાઈ એસ્પાયર જરાક જોજો ને. 12 મીટર. આ હોમવર્ક. એક પદાર્થ 20 મીટરની ઊંચાઈથી મુક્ત પતન કરાવવામાં આવે છે. પાછો એવો જ આવ્યો લે. હાલો હવે હું આમાં એમ કહું કે ભાઈ આ એક પદાર્થ છે, એને 20 મીટરની ઊંચાઈએથી મુક્ત પતન કરાવવામાં આવે છે. મીન્સ કે પ્રારંભિક વેગ 0, મુક્ત પતન કરાવવામાં આવે. કેટલું અંતર કાપ્યા પછી તેનો વેગ અંતિમ વેગથી અડધો થઈ જાય છે? એમ કે છે કેટલું અંતર કાપ્યા પછી એનો વેગ
અંતિમ વેગથી અડધો થઈ જાય છે. હાલો અહીંથી નીચે આવતો ગયો આવતો ગયો આવતો ગયો, અહીંયા પહોંચ્યો ત્યારે એનો અંતિમ વેગ આવ્યો. અંતિમ વેગની સૂત્ર મેં તમને ભણાવ્યું હતું, યાદ કરો હમણાં જ તે કે જમીન સાથે અથડાય ત્યારે સીધો અંતિમ વેગ તમને યાદ હોય ને તો કામ થઈ જાય. 2gh. તો 2gh એટલે અંતિમ વેગ હાવ ઇઝીલી રીતે મળી જાય છોકરાઓ. 2g એટલે 10, h એટલે બોલો છોકરાઓ 20. તો સાહેબ g સીધું 10 લઈ લીધું, કઈ કીધું નથી તોય બિંદાસ યાર, ઓપ્શન પરથી સમજાઈ જાય. તો 20 ગુણ્યા 2 40, 40 ગુણ્યા 10 400, 400 નો વર્ગમૂળ 20 મીટર પર સેકન્ડ. તો અહીંયા અંતિમ વેગ 20 થાય છે. હવે મને એ અંતર પૂછ્યું કે કેટલું અંતર કાપ્યા પછી તેનો વેગ અંતિમ વેગથી અડધો થઈ જાય. એટલે અહીંયા હું પહેલા 0 હતો, વધતો ગયો વધતો ગયો વધતો ગયો વધતો ગયો વધતો ગયો વધતો ગયો, વધતા વધતા 20 થઈ ગયો. ધારો કે હું તમને એમ કહું છોકરાઓ કે અહીંથી આ h ડેશ જેટલું અંતર કપાણું, ત્યાં એનો વેગ અંતિમ વેગ હતો એની કરતા અડધો થઈ 10 મીટર. અંતર કાપ્યા અંતિમ વેગ થઈ જાય. અંતિમ વેગ 20 છે, એનાથી અડધો તારે કરવો છે. એટલે એ સાહેબ 20 ક્યાંથી લેવા? અરે સૂત્ર કરાયું છે, ન યાદ આવતું હોય તો બેઝિક થી કર દોસ્ત. 10 મીટર પર સેકન્ડ. અચ્છા h ડેશ જોઈ છે, h ડેશ આમાં ક્યાંય સમયની વાત નથી, તો એટલા માટે આપણું બેઝિક ઇક્વેશન ન લગાડી દેવાય. v² - v0² = 2ad. ટાઈપ સંજ્ઞા પ્રણાલીઓ. અરે ભાઈ મોજ કર, ઉપર બધું પ્લસ નીચે બધું માઇનસ. હાલો અંતિમ વેગ તો કે v ડેશ છે, ખરેખર ડેશ છે. હાલો v ડેશ અંતિમ નો વેગ 10 નો. એ સાહેબ સંજ્ઞા પ્રણાલી સ્ક્વેર છે દોસ્ત. v0 2 એની જગ્યાએ બોલ દોસ્ત -10. d ની જગ્યાએ નીચે તરફ છે એટલે -h ડેશ તું લઈ લે, -h ડેશ. 10 નો વર્ગ 100 માઇનસ માઇનસ પ્લસ 20 h ડેશ 20 50 100 10 × 20 5 મીટર. એ 5 મીટર. હાલો સર. હા ભાઈ સર બુકમાં 11નું ચેપ્ટર સ્પેશિયલ અમારે તો જો એ ચાલુ જ નથી થયું. કયું સેન્ટર? સુરેન્દ્રનગર સેન્ટર. ઓકે, એ હું વાત કરી લઉં છું. તમારા સેન્ટર પૂરતું 11મા ચેપ્ટરના છે ને અમુક ક્વેશ્ચન બદલી નાખશે. મારે સર સાથે વાત થઈ. આઈ થિંક સર વચ્ચે રજા ઉપર હતા એવું હતું ને સુરેન્દ્રનગરમાં ઘણો સમય. મારે વાત થઈ ગઈ છું. હા તો સર એની જગ્યાએ કયું ચેપ્ટર રાખવાનું છે? જે ચેપ્ટર છે ને ટેસ્ટમાં બીજા બેટા બીજું ત્રીજું ને 12મું એમાંથી જ નવા ક્વેશ્ચન એડ ઓન કરાવી દેશે. ચાલો હવે એક કામ કરીએ છોકરાઓ, આ એક ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં આપું કારણ કે મારે 2 મિનિટ બીજું ડિસ્કશન કરવું છે થોડુંક. જો ટેસ્ટમાં છે ને આ વખતે આપણે ચેપ્ટરો રાખ્યા અને ભાઈબંધે યાદ કરાવ્યું ને એટલે મને યાદ આવ્યું. બીજું ત્રીજું 12મું 13મું, સોરી 11મું 12મું, બીજું ત્રીજું 11મું 12મું. આ તો બે કન્ટિન્યુ વાળા કહો કે ઓ 4 ચેપ્ટર ટેસ્ટમાં, 4 ચેપ્ટર મોક ટેસ્ટ. અરે આ તો યાર કન્ટિન્યુ છે. ઈ છે આ 2 ચેપ્ટર થઈને ટોટલ 14 લેક્ચર છે, લેક્ચર પ્લાનિંગ મુજબ. તમે જોજો એકલું 11મું. જો આપણે જે ફિઝિક્સનું પેપર જઈથી સેટ કરું છું ને, જે તમારા મોકના પેપર સેટ થઈને આવે, તમે એક્ઝામ આપતા હશો તમને સમજાતું હશે, સ્ટાન્ડર્ડ રીતે સેટ થાય. હું ખાલી ધારું ને તો રાખી શકું છોકરાઓ, ખાલી 12મું અને બીજું ત્રીજું. તો મારામાંથી બી ગ્રુપ વાળાને 45 ક્વેશ્ચન પૂછો હોય તો 45 ક્વેશ્ચન 45 ક્વેશ્ચન એક જેવા જ રિપીટ થાય ને, એક જેવા જ ક્વેશ્ચન. કારણ કે 12મામાં મેઇન મારે શું તમને તો કે ભાઈ પીવી ડાયાગ્રામ આપું, એક પીટી આપું ને એક વીટી આપું ને એરિયા અંદરથી કર વર્ક પૂછી લઉં. બીજું તો એમાં હું પૂછવા f/2 એના ડેલ્ટા ટી એના ઉપરથી તમે વ્યાજો. તો મારે કરવાનો તો કાં તો હું તમને મેં કીધું એમ કે ભાઈ P delta V is equal to N R delta T ઉપરથી પૂછે, કાના ઉપરથી પૂછે. બેઝ બેટર છે કે હું આ 2 નાના નાના ચેપ્ટર હતા એટલે રાખ્યા, ના તો કન્ટિન્યુટી વાળું છે. આમાં તમે સમજી લો પાછળ ના હવે સ્થાનાંતર વેગ પ્રવેગ આ તો બધું મોઢે હોવું જોઈએ. તો ખાલી એક વખત ફટાફટ રિવાઇઝ કરીને આગળ વધી જાય, પણ ટાઈમ ન બગાડવાનો. નવું તૈયાર કરવામાં તમારે આ 2 ચેપ્ટરને રિવાઇઝ કરવા. ચિંતા ન કરતા. માની લો 10મું હતું મેં એક જ ચેપ્ટર રાખ્યું, પહેલું હતું તો એક જ રાખ્યું. આ 2 નાના નાના હતા એટલા માટે સાથે રાખ્યું. એટલે
હું એડજસ્ટ કરતો હોઉં સિલેબસ તો બહુ વિચારીને કરતો હોઉં. આમનામ એફએઝેડ ગમે એમ કહે ન કે હાલો ભાઈ આ બાકી પૂછી લો, ન હોય ડીસી. એટલે કે 2000 બાળકો ઉપર તમારા ઉપર એનો ઇફેક્ટ આવતો હોય તો એ અમે એટલી કેર કરીને જ સિલેબસ ડિસાઇડ કરતા. અને બીજું એક કે હજી અમુક લોકોને હું અહીંથી હોમવર્ક ચેક કરવાનો હવે હું શરૂ કરવાનો છું. અહીંયા તમને ખબર નથી પણ દરેક સેન્ટરોમાંથી અમુક હોમવર્ક અમારા સુધી પહોંચવાના છે. એટલે મારે અહીંયા ક્લાસમાં સેન્ટર ને તમારું નામ ને એ બધું વાંચવું પડે. એની કરતાં બેટર હું નહીં કરું આવું. મારે આવું નથી કરવું એટલે જ વોર્નિંગ આપું છું. કારણ કે હું નથી ઈચ્છતો કે કોઈને હું પબ્લિકલી તમારું ઇન્સલ્ટ થાય, તમારા આત્માની સાથે મારો આત્મિક રિલેશન ખરાબ થાય. બટ તમે નહીં કરો તો આ કરવું પડશે. બધે દરેક વ્યક્તિ સરસ રીતે હોમવર્ક કરશે. બાકી મારે અહીંયા સાહેબ પાસેથી નામ મંગાવીશ, ચાલો ભાઈ ફલાણું સેન્ટર ફલાણો ભાઈ આ તે હોમવર્ક કર્યું, બધા તમારું હોમવર્ક જોશે. ભાઈ આવી રીતના હોમવર્ક કરે. એટલું જ હોમવર્ક છે જે પહોંચી શકાય. હોમવર્ક ન પહોંચી શકાય, નથી થતું, આ કાંઈ આવે જ નહીં. એટલું હોમવર્ક તો કરવું જ પડશે ને આપણે. એટલું નહીં કરીએ એમ થોડું હાલશે. બધા કરે જ છે, એમાં કોઈ ઇશ્યુ નથી. હા બેટા. સર અમારે પણ 12મું ચેપ્ટર બાકી છે. ક્યાં કઈ જગ્યાએ? જામનગર. હા જામનગર હારિયા. ઓકે, નો પ્રોબ્લેમ. ક્યાંય હું વાત કરી દઈશ. બરાબર. એ સિવાય કોઈને કઈ ઇશ્યુ નહીં ને? એક આ ક્વેશ્ચન છોકરાઓ 34 નો હોમવર્કમાં આપું છું. અહીંથી આપણે નેક્સ્ટ લેક્ચર. હા બેટા. મોરબી. હા કેવું ન થયેલું મોરબીમાં? અડધું બાકી છે. હા એ તો આવતા રવિવાર સુધી પતી જશે ને. ઓકે, દરેક ટીચર સાથે મેં વાત કરેલી જ છે. એ પહેલા પતી જશે પછી જ અહીંથી સિલેબસ ડિસાઇડ થયો. તમે એ ચિંતા ન કરો. એવું કોઈ ન માનવું કે ત્યાંના ટીચરો અમે બધા કોન્ટેક્ટમાં જ છે. અમારી એવરી વીક મિટિંગ થતી હોય. કોણ ક્યાં પહોંચ્યું, કયો સિલેબસ ડિસાઇડ કરવો, બધું પહેલેથી નક્કી જ થયું હોય. પણ મેં કીધું એમ કે એક જગ્યાએ માની લો એક સરને કંઈક હેલ્થ ઇસ્યુ આવી ગયો હતો તો એ લાંબો સમય રજા ઉપર હતા. તો હવે એવા કેસની અંદર શું કરવાનું થાય? તમારે એકને ધ્યાનમાં રાખીને બાકી બધે તો ચાલી ગયો છે. હવે અત્યારે ન પૂછું, 15 દી રહીને પૂછું તો એ ચેપ્ટર 15 દી પાછું ભૂલાઈ ગયું હોય છોકરાઓ. આ બધું જ પેરામીટર ડિસાઇડ થઈને તમારો સિલેબસ નક્કી થતો. એક આ ગુરુત્વ પ્રવેગ શક્તિવાળો ક્વેશ્ચન 35 નંબરથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. 35 36 અને 37. યસ, 35 36 37 ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના સ્ટાર્ટ કરશું. ઓકે.